कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं देवं नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। आज श्लोक नंबर 4। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा એટલે ઘેર ઘેર ગોપ સ્ત્રીઓના જૂથો સાથે મળીને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ એવા પવિત્ર નામનો હંમેશા ગોપીઓ પાઠ કરે છે. એનો અર્થ આવો છે. આજે આપણે શ્રીમદ ભાગવત શરૂ કર્યું એને 99મો દિવસ. બરોબર. ગઈકાલે આપણે સ્કંદ 5 અને અધ્યાય 7 ને નમસ્કાર કર્યા અને વચ્ચે વામન જયંતિ હતી એટલે થોડોક વામન ભગવાનને પણ નમસ્કાર કર્યા. રાજા ભરતનું ચરિત્ર એનો થોડોક વિચાર કર્યો. પોતાના દીકરાઓને રાજ શાસનનો કારભાર સોંપી વનમાં તપસ્યા કરવા માટે ભરત નીકળી ગયા. કર્મની શુદ્ધિથી તેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. ત્યારે તેમને અંતર્યામી રૂપે વિરાજમાન હૃદય આકાશમાં અભિવ્યક્ત થતા બ્રહ્મ સ્વરૂપ થવા લાગ્યું. પોતે પણ બ્રહ્મ સ્વરૂપ જેવા થવા લાગ્યા. એટલું મન ભગવાનની અંદર એણે લીન કરી દીધું હતું કે આજુબાજુનું જે કંઈ વાતાવરણ છે તેને દૂર રાખી અને ભગવાનની અંદર મનને એકાગ્ર કરી, ચિત્તને એકાગ્ર કરી અને આવી રીતનું ભરત ગંડકી નદીના કિનારે જુદા જુદા તપસ્વીઓના આશ્રમો છે એ આશ્રમમાં રહી અને આવી રીતની સાધના તપસ્યા કરવા લાગ્યા. એ આપણે ગઈકાલે જોતા હતા. ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાન પ્રત્યેની આસક્તિ દિવસે દિવસે અહીંયા રાજા ભરતમાં વધવા લાગી. રાજ્યનો કારભાર દીકરાઓને સોંપીને જ્યારે ગંડકી નદીના પવિત્ર કિનારા ઉપર જ્યારે તપસ્યા કરવા માટે આવે છે ત્યારે એટલી બધી જબરજસ્ત ભક્તિનો પ્રભાવ વધતો ગયો. આસક્તિ દિવસે ભગવાનની અંદર આસક્તિ, સંસારની આસક્તિ છોડી, વ્યવહારની આસક્તિ છોડી, રાજપાઠની આસક્તિ છોડી અને હવે આસક્તિ કોનામાં બધી લગાડી? ભગવાનની અંદર આસક્તિ લગાડી અને ધ્યાન, ધારણા અને તપસ્યા કરવા લાગ્યા. એવું અહીંયા સુખદેવજી મહારાજ અત્યારે વિદુરજી કેવા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવી રહ્યા છે. ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાન પ્રત્યેની આસક્તિ દિવસે દિવસે વધવા લાગી. સંપૂર્ણ રાગ પ્રભુ પ્રીત્યર્થે લગાડી દીધો. ભગવત ભક્તિમાં લગાડ્યો. વનમાં ગંડકી નદીના કિનારે અનેક પ્રકારની આરાધનાઓ કરવા લાગ્યા. આ તપસ્યાના બળથી ભરત રાજાનું અંતઃકરણ સમસ્ત વિષયોથી મુક્ત થઈ, નિવૃત્ત થઈ અને શાંત થઈ ગયો. હવે કોઈ જગ્યાએ એને આસક્તિ રહે નથી. કોઈ પણ પરિવારમાં કોઈ જગ્યાએ આસક્તિ ન રાખતા સંપૂર્ણ આસક્તિ એણે ભક્તિ માર્ગમાં ભગવાનના ચરણની અંદર રાખી દીધી. આ પ્રમાણે જ્યારે તેઓ એટલે કે નિયમપૂર્વક ભગવાનની પરિચર્યા કરવા લાગ્યા ત્યારે ભગવાન પરનો પ્રેમ વધવા લાગ્યો. આ પ્રમાણે ઋષિઓના આશ્રમમાં ગંડકી નદીના પવિત્ર કિનારા પર બેસી ભગવાનની સેવામાં એકદમ તત્પર અને લીન થઈ ગયા. હવે મારે બીજું કાંઈ કરવાનું
નથી. ભગવાનની ભક્તિ, ભગવાનની અંદર મન ઓરવી અને મારું ચિત્ત છે, મારી બુદ્ધિ છે, મારી ઇન્દ્રિયો છે, એને મારે શુદ્ધ કરી અને પરબ્રહ્મ પરમાત્મા સુધી મારે પહોંચવાનું. આ એક જ લગ્ની, બીજી કોઈ લગ્ની એને હતી નહીં. એમ આ પ્રમાણે ઋષિઓના આશ્રમમાં તે ચિત્ત એકાગ્ર કરી અને તપસ્યા કરવા લાગ્યા. રોજ ત્રિકાળ સ્નાન, 3 પ્રકારનું સ્નાન રોજ કરતા હતા. એ આપણે ગઈકાલે જોયું. 3 પ્રકારના સ્નાન, મન, બુદ્ધિ અને આપણું કહે ને મન બુદ્ધિ અને શરીર ભીંજાતા રહેવાના કારણે ઉદય પામેલા સૂર્યમંડળમાં ક્યારેક ક્યારેક લીન પણ થઈ જતા હતા. 2 જગ્યાએ લીન થવાનું અહીંયા વેદવ્યાસ લખે છે. અને અત્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને સમજાવે છે કે આવી 3 વાર સંધ્યા કરી અને એનું મન ભગવાનની અંદર લગાડતા હતા. રોજ ત્રિકાળ સ્નાન, મન બુદ્ધિ શરીર ભીંજાતા રહેવાના કારણે ઉદય પામેલા સૂર્યમંડળમાં તેઓ લીન થઈ જતા હતા. ત્યારબાદ સ્કંદ 5 અને અધ્યાય 18માં આપણે 10 શ્લોકનો અભ્યાસ કર્યો. એક અધ્યાય આપણે પૂરો કર્યો અને બીજા અધ્યાયની આપણે શરૂઆત કરી. એમાં ગંડકી નદીમાં સ્નાન કરતા હતા તે વખતે એક હરણી પાણી પીવા માટે આવી. ગઈકાલે આપણે જોતા હતા કે તપસ્યા કરતા હતા 3 પ્રહર સુધી. એ ગંડકી નદીના પ્રવાહની અંદર સાધના કરતા હતા, તપસ્યા કરતા. એવા સમયે એક તરસી હરણી ત્યાં પાણી પીવા માટે આવી. પાણી પીવાની હજી શરૂઆત કરે છે ત્યાં જ એને સિંહની ગર્જના સંભળાણી. એટલે એકદમ ડરપોક થઈ ગઈ કે હવે તો મારું આવી બીનું. એટલે પાણી પીધા વગર પણ પોતાનો જીવ બચાવવા માટે ગંડકી નદીમાં કૂદકો મારી અને સામે કિનારે ગઈ. આ બધું કોણ જોવે છે? તપસ્યા કરતા રાજા ભરત અત્યારે આ એક દ્રશ્ય જોવે છે કે આવી રીતની હરણી કૂદી અને હરણીના પેટની અંદર ગર્ભ હતો. ગર્ભ જળની અંદર સ્રવી ગયો પ્રવાહની અંદર અને હરણી સામે કિનારે ગઈ, એક ગુફામાં ગઈ, ત્યાં હરણીનું મૃત્યુ થયું. આવી રીતના જળના પ્રવાહમાં રહેલો જે ગર્ભ હતો એના તરફ જોઈ અને રાજા ભરતને થોડીક એના પ્રત્યે આસક્તિ લાગી કે અત્યારે આનું કોણ છે? આની માં અત્યારે મરી ગઈ, આને પાળવા પોષવાવાળું તો કોઈ રહ્યું નથી. આ પણ એક જીવ છે, હું પણ એક જીવ છું, તેથી મારે આની સાર સંભાળ રાખવી જોઈએ. એમ કરી અને નાના સરી ગયું હતું એને ઉપાડી ખંભા ઉપર લાવીને પોતાના આશ્રમની અંદર લાવ્યા. આ પોતાના આશ્રમમાં લાવે છે ત્યાં રોજ એની સારવાર, એની સંભાળ, એની એટલી બધી કાળજી રાખે છે કે ભગવાન ઉપરની જે આસક્તિ હતી એ બધી આસક્તિ હરણી ઉપર આવી. હાલતા ચાલતા બોલતા કોઈ જગ્યાએ ઋષિઓને મળવા જાય તો ભરત ત્યાં બેઠો બેઠો ચિંતા કરે કે આજે કૂણું કૂણું ઘાસ મળ્યું છે કે કેમ છે, અથવા એકલી છે તો કોઈ જંગલી પ્રાણી આવીને મારી હરણીને તો મારી નહીં નાખ્યું ને. એટલે જ્યાં જાય જેવી રીતના જાય ત્યાં સતત એનું મન ક્યાં લાગવા લાગ્યું. હવે આટલી ટોચ ઉપર આગલા અધ્યાયની અંદર વેદવ્યાસે લખ્યું છે કે આટલી ટોચ ઉપર એકદમ ભગવાન પ્રત્યેની વિરક્તિ થઈ ગઈ હતી, ભક્તિની અંદર લીન લાગી ગયું. પણ એક વસ્તુ એટલે કે આવી રીતની એક પશુ ઉપર આટલો પ્રેમ થવાથી ધીમે ધીમે એ બધી જે વાતો હતી એ અત્યારે હરણી ઉપર ભાવ, પ્રેમ, આદર, જે કાંઈ કાળજી કરવી, કૂણું ઘાસ લાવવું, ખવડાવવું, જે કાંઈ હતું ને એ બધું રાજા ભરતનું આ બધું થઈ ગયું. ત્યાં સુધી આપણે અહીંયા 10 શ્લોકને આપણે નમસ્કાર કર્યા. આજે આપણે 11મો શ્લોક. આ પ્રમાણે હરણના બચ્ચામાં આસક્તિ વધી જવાથી બેસતા સૂતા એટલે કે સૂતા, હરતા ફરતા, ઊભા રહેતા તેમજ ભોજન કરતી વખતે પણ તેમનું ચિત્ત તેના સ્નેહ પાસમાં બંધાઈ ગયું. ગમે ત્યારે જાય, હુવે, ઉઠે, બેસે, ખાવે, પીવે, પણ યાદ શું આવે? હરણીનું બચ્ચું. એટલે આ બધી જે આસક્તિ હતી એ અત્યારે અહીંયા રાજા ભરત જે તપસ્યા કરવા માટે ગંડકી નદીના કિનારે આવ્યા હતા એની સ્થિતિ આવી થઈ. એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ આ પ્રસંગ સંભળાવે છે. આ પ્રમાણે હરણના તે બચ્ચામાં આસક્તિ વધી જવાથી બેસતા, ઉઠતા, હરતા ફરતા, ઊભા રહેતા તેમજ ભોજન કરતી વખતે પણ તેમનું ચિત્ત તેના સ્નેહ પાસમાં બંધાઈ ગયું હતું. જ્યારે તેમને દર્ભ, પુષ્પ, સમિત, પત્ર, ફળ, કંદમૂળ વગેરે
લાવવાનું થતું ત્યારે વરુ અને કૂતરાઓની બીકને લીધે તેઓ સાથે લઈને વનમાં ફરતા હતા કે અહીંયા કદાચ રાખું, બરોબર, મારા માટે ભોજન લેવા માટે, ફળ ફૂલ લેવા માટે જાઓ, અને કદાચ આ તપોવનની અંદર એકલી જો હરણી હોય તો વાઘ કે વરુ આવી એનો શિકાર ન કરે, એટલા માટે રાજા ભરત પોતાના ખંભા ઉપર નાના બચ્ચાને લઈ અને જંગલમાં જ્યાં જ્યાં પોતે ફળ ફૂલ લેવા જતા એની જોડે જ જવા લાગ્યા. રસ્તામાં જ્યાં ને ત્યાં કૂણું ઘાસ વગેરે જોઈને તે હરણ બાળ મુગ્ધ ભાવે રોકાઈ જતું, તો તેઓ પણ ત્યાં રોકાઈ જતા. એમ પોતે ફળ ફૂલ લેવા માટે જાય અને ખભા ઉપરથી નાનું બચ્ચું ઘાસ ખાવા માટે જ્યારે નીચે ઉતરે અને કૂણું ઘાસ ખાવા લાગે ત્યારે ભરત પણ ત્યાં જ રોકાઈ જતા હતા. એટલે કે ભરત પણ ત્યાં જ રોકાઈ જતા હતા. અત્યંત પ્રેમપૂર્ણ હૃદયથી દયાવશ તેને પોતાને ખભે બેસાડી દેતા. આ પ્રમાણે ક્યારેક ખોળામાં લઈને તો ક્યારેક છાતીએ લગાડતા. તેમ લાડ કરાવતા તેમનો ઘણા દિવસો અહીંયા તપોવનની અંદર રાજા ભરતના નીકળી ગયા. એમ કે નિત્ય નૈમિતિક કર્મો કરતી વખતે પણ રાજેશ્વર ભરતજી વચ્ચે ઉઠીને જઈને તે મૃગજળને જોઈ લેતા. બરોબર ને? જ્યારે ભક્તિ કરવા માટે ભગવાનની પાસે બેસતા ત્યારે પાછું એને ફરી યાદ આવી જાય કે મારા બચ્ચાને શું થયું છે. એટલે ભક્તિ કરતા પણ આવી રીતનું વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે વચ્ચે ઉઠીને પણ એની તપાસ કરવા માટે આટલી આસક્તિ ભગવાન ઉપર હતી છૂટી અને ક્યાં લાગી ગઈ? હરણીની અંદર. આ વેદવ્યાસ બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર લખે છે કે જે આસક્તિ એને ભક્તિની અંદર, જે આસક્તિ એને ભગવાનની અંદર, જે આસક્તિ એને વિશ્વંભરની અંદર બધું છોડીને જે લગાડી દીધી હતી, બધી જ ઇન્દ્રિયોનું વલણ એણે ભક્તિ માર્ગમાં જે લગાડ્યું હતું એ બધું જ વલણ અત્યારે એણે હરણીની પાછળ લગાડી દીધું. એમ અત્યારે સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને સમજાવે છે. તેના પર નજર પડતી ત્યારે જ તેમના ચિત્તને શાંતિ મળતી. બરોબર, સાધના કરતા તપસ્યા કરતા યાદ આવી જાય કે બહાર તો એ કે હરણી એકલી છે અને કોઈ જંગલી આવી રીતનું હિંસક પ્રાણી આવીને હરણીને ખાઈ તો નહીં ગયા હોય. તેથી પૂજા અધૂરી મૂકી, ભક્તિ અધૂરી રાખી અને બહાર જોવા માટે આવતા હતા. આટલી આસક્તિ ભરતને હરણના બાળ ઉપર અથવા હરણના બચ્ચા ઉપર એને લાગી ગઈ મળતી. તે સમયે તેના માટે મંગળ કામના કરતા તેઓ બોલી ઉઠતા કે બેટા તારું સર્વત્ર કલ્યાણ થાવ. એને જોઈ લીધી કે ના આ કોઈ હિંસક પ્રાણી આવ્યું નથી, એટલે પાછા પૂજામાં બેસી જાય અને આશીર્વાદ પણ આપતા હતા કે બેટા તારું કલ્યાણ થાવ. ક્યારેક જો તે જોવામાં આવતું નહીં તો જેનું ધન લૂંટાઈ ગયું હોય એવો અનુભવ એને થતો હતો. ધન લૂંટાઈ ગયું હોય, રાજ્ય કોઈ લૂંટી ગયું હોય અને કોઈ આવી રીતનું થઈ ગયું હોય અને જે માણસને વ્યથા, ચિંતા અને નિરાશા આવતી હતી એ બધી નિરાશા બચ્ચાને ન જોતા ઘણીવાર રાજા ભરતને આવતી હતી. એમ અત્યારે કહે છે કે જેમ ધન લૂંટાઈ ગયું હોય તેવા લાચાર માણસની જેમ તેનું ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ જતું હતું અને પછી તેઓ હરણીના તે બચ્ચાના વિરહથી વ્યાકુળ અને સંતૃપ્ત થઈને કરુણાવશ અત્યંત ઉત્કંઠિત અને મોહવિષ્ટ મોહના આવેશથી ગ્રસ્ત થઈ જતું હતું. શોકમગ્ન થઈને આ પ્રમાણે ઘણીવાર બોલી ઉઠતા. ઘણીવાર બચ્ચાને જોવામાં ન મળે, આડોળું ક્યાંક વી ગયું હોય તો પણ ઘણીવાર એને વેદના થતી. અરે શું કહી શકાય? શું તે મા વિહોણું બિચારું મૃગ બાળ દુષ્ટ કિરાતના જેવી બુદ્ધિવાળા પુણ્યશીલ અને અનાર્ય એવા મારો વિશ્વાસ કરીને મને પોતાનો આત્મી માનીને મેં કરેલા અપરાધોને સત્પુરુષોની જેમ ભૂલી જઈને ફરી પાછું તો આવશે ને. ઘણીવાર બચ્ચું છૂટું પડી જાય, જંગલમાં એકલું વયું જાય ત્યારે પોતે મનની અંદર આવી રીતની ચિંતા કરતા હતા કે ભલે આવી રીતનું છૂટું પડીને ગયું પણ પાછું આવશે તો ખરું ને. હું ફરી આ આશ્રમમાં ઉપવનમાં તેને ભગવાનની કૃપાથી સુરક્ષિત હેમખેમ રહીને નિર્વિઘ્ને લીલી ધરો ચરતું જોવા પામી છે. ત્યારે જ મને આનંદ થશે. અરે ક્યાંક એવું તો ના બને કે કોઈ વરુ પુત્રો ટોળે મળીને રખડનારું ભૂંડ વગેરે આવા એકલા ઘૂમનારા વાઘ સિંહ વગેરે મારા બચ્ચાને
વરખી તો નહીં જાય ને. આવી ચિંતાઓ ઘણીવાર આશ્રમમાં બેસીને વારંવાર ભરત કરવા લાગ્યા. અરે સમગ્ર જગતના ક્ષેમ કુશળ માટે પ્રગટતા વેદત્રયી રૂપ સૂર્ય ભગવાન અસ્ત થવા પર છે, પણ હજી સુધી હરણીની તે થાપણ વળીને પાછી નથી આવી. શું તે મૃગરાજકુમાર પુણ્યહીણા એવા મારી પાસે આવીને મૃગવાળને અનુરૂપ પોતાની જાતની મનોહર અને દર્શનીય ક્રીડાઓથી પોતાના સ્વજનોનો શોક દૂર કરતો અને આનંદિતો કરશે ને? ઓહ, ક્યારેક હું જ્યારે પ્રણય કોપથી રમત ખાતર ખાલી ખોટી સમાધિના બહાને આંખો મીચીને બેસી રહું છું, ત્યારે ચકિત ચિત્તથી મારી પાસે આવીને જળબિંદુની જેમ નાજુક અને નાની નાની શીંગડીઓથી અણીથી મારા અંગોને કેવું પજવવા લાગતી હતી. આ બધું અત્યારે મનની અંદર વિચાર કરતા રહેશે કે જ્યારે હું ખોટી રીતે પણ સમાધિમાં જ્યારે લાગું ને ત્યારે મારી પાસે આવીને કે ઊભો થા એમ કરીને શીંગડી મારી અને મને હલાવતી હતી. એમ કાંઈ કે ક્યારેક હું દર્ભ પર હવન સામગ્રી મૂકતો હોય અને પોતાના દાંતોથી તેને ખેંચીને અપવિત્ર કરી મૂકતી હતી, તો મારા ધમકાવવાથી તે અત્યંત ભયભીત થઈને તે સમયે ઉછળતી કૂદવાનું છોડી દેતી અને ઋષિકુમારની જેમ પોતાની સમસ્ત ઇન્દ્રિયોને નિરોધ કરીને ચૂપચાપ બેસી જતી હતી. આટલું એને આસક્તિ લાગી કે જ્યારે એકલા પડે ત્યારે ચિત્ત કોમાં લગાડે? હરણીમાં. ખાધું છે, પીધું છે, જંગલમાં ગઈ છે તો પાછી સૂર્યાસ્ત પહેલાં આવી જાય તો સારું. આવા અનેક પ્રકારની ચિંતા અત્યારે ભરત રાજા કરી રહ્યો છે. પછી જમીન પરના તે મૃગ બાળની ખરીઓના નિશાન જોઈને કહેવા લાગતા કે ઓહો, આ તપસ્વીની ધરતીએ એવું તે કયું તપ કર્યું છે કે તે અતિ નમ્ર કાળિયાર મૃગ બાળના નાના સુંદર સુખદાયી અને સુકુમોળ ખરીવાળા ચરણોના ચિહ્નોથી મને કે જે હું પોતાને મૃગ ધન લૂંટાઈ જવાથી અત્યંત વ્યાકુળ અને દીન થઈ રહ્યો છું, તે ધનની પુનઃ પ્રાપ્તિનો માર્ગ બતાવી રહી છે અને પોતે પોતાના શરીરને પણ સર્વત્ર પદચિહ્નોથી વિભૂષિત કરીને સ્વર્ગ અને અપવર્ગના ઈચ્છુક બ્રાહ્મણો માટે યજ્ઞસ્થળ બનાવી રહી છે. આવું અનેક પ્રકારના ચિત્ર એના મગજ ઉપર, મન ઉપર આવી રીતના ઉપસ્થિત થતા હતા. બસ હવે મન ક્યાં બધું ઉઠતા બેઠતા ખાસા કોઈ પણ યજ્ઞ કાર્ય કરતા હોય તો એનું મન સતત અહીંયા ઘૂમતું હતું, એમ વેદવ્યાસ લખે છે. એટલે કે ચંદ્રમાના મૃગના જેવું કાળું ચિહ્ન જોઈને તેને પોતાનો જ મૃગ માનીને કહેવા લાગતા, અહો, જેની માતા સિંહના ભયથી મરી ગઈ હતી તે મૃગ શિશુ આજે પોતાના આશ્રમથી પણ વિખૂટું પડી ગયું છે. તેથી તેને અનાથ જોઈને શું દીનવત્સલ ભગવાન નક્ષત્રના ચંદ્રમા દયાથી પ્રેરેને તેનું રક્ષણ નહીં કરે? પછી ચંદ્રમાના શીતળ કિરણોથી આહલાદિત થઈને કહેવા લાગ્યા કે પછી પોતાના પુત્રોના વિયોગરૂપી દાવાનળની વિષય જ્વાળાથી હૃદય કમળ દાઝી જવાના કારણે મેં એક મૃગબાળનો સહારો લીધો છે. હવે તેના ચાલ્યા જવાથી મારું હૃદય ફરીથી બળવા લાગ્યું છે. તેથી શું આ સુધાના ચંદ્રમાં પોતાના શીતળ, શાંત, સ્નેહસભર અને વદન સલીલરૂપ અમૃતમય કિરણો વડે મને શાંત કરી રહ્યું છે. હે રાજન, આ પ્રમાણે જેમના પૂરા થવાનું સર્વત્ર અસંભવ હતું તે વિવિધ મનોરથોથી ભરતનું ચિત્ત વ્યાકુળ રહેવા લાગ્યું. એમ રાજા પરીક્ષિતને અત્યારે અહીંયા સુખદેવજી કહે છે કે હે રાજન, આવી રીતનું જ્યારે થવા લાગ્યું ત્યારે અહીંયા મૃગબાળના રૂપમાં પ્રતીત તથા પોતાના પ્રારબ્ધ કર્મને કારણે તપસ્વી ભરતજી ભગવાનની આરાધનાનો કર્મોમાંથી તેમજ યોગના અનુષ્ઠાનમાંથી ચ્યુત થઈ અને હરણની અંદર સમસ્ત મન, ઇન્દ્રિયો અને બધું જ એના અંદર રાખી અને આ કામ કરવા લાગ્યા.
જેમણે પોતાના હૃદયથી ઉત્પન્ન થયેલા અને ત્યજી દેવા દુષ્કર એવા પોતાના પુત્રોને પણ તેઓ મોક્ષના માર્ગ સાક્ષાત વિઘ્નરૂપ છે એમ સમજીને ત્યજી દીધા હતા. તેથી તેમના અન્ય જાતીય મૃગજળમાં આવી આસક્તિ શા માટે થવા પામે? બરાબર ને? પુત્ર છોડ્યા, પત્ની છોડી, રાજપાટ છોડ્યો, મોટો વૈભવ છોડ્યો, ખજાનો છોડ્યો, બધું છોડીને આવ્યા ને. કારણ કે આગલા અધ્યાયની અંદર આપણે જોયું હતું કે બધો જે કાંઈ રાજ્યનો કારભાર છે એ પોતાના પુત્રને રાજ્યાભિષેક કરી બધી સંપત્તિ એના હાથમાં મૂકી અને ઢળતી ઉંમરે એ અહીંયા ગંડકી નદીના કિનારે તપસ્યા કરવા માટે આવ્યા. આ બધી જ વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જાતીય મૃગજળમાં આવી આસક્તિ શા માટે રાખવાની? કે આ બધું છોડ્યું છે, બધાની આસક્તિ છોડી છે ને, તો આમાં હવે ફરીથી આસક્તિ કેમ? એમાં વ્યાસ પોતાની કલમની અંદર આ અધ્યાયની અંદર લખે છે. આપણે આના ઉપરથી એ સમજવાનું છે કે ઘણીવાર આપણે ઘર છોડી, પત્ની છોડી, બાળકોને છોડી, ધંધો વેપાર બધું છોડી અને ભગવા વસ્ત્ર ધારણ કરીને ગંગા નદીને કિનારે આપણે બેસી જઈએ, બરાબર? અને પછી ધીમે 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 ઘરની જે આસક્તિ હતી એ પાછી અહીંયા નાની એવી ઝૂંપડીમાં શરૂ થાય, બરાબર? અને જે છોડીને તમે તપસ્યા કરવા માટે આવ્યા છો તો એની બદલે એની આસક્તિ ધીમે ધીમે થાય કે ન થાય? આજના કાળમાં આપણે આ બધું જોતા રહ્યા છે, બરાબર? પછી એક છેલ્લો આવે, બે છેલ્લો આવે, બરાબર? પછી દૂધની અગવડ પડે તો ગાય રાખે, ગાય દોવાની અગવડ પડે તો પાછી બીજી લાવે. આવું બધું બને કે નહીં? ઘણા આશ્રમમાં આપણે જ્યારે જોઈ ત્યાં આપણે પૂછ્યા આ સાધ્વી કોણ છે? તો કે અમને તો ઉસકી સાથ લગ્ન કરી દિયા એમ કે. તો ભાઈ તું લગ્ન કરવાનો જ હતો તો સંસારમાં રહીને શા માટે તો આ બધું કરે? કહેવાનો અર્થ કે અહીંયા ભરતજી, અહીં સ્વયં અહીંયા સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે જે રાજાએ પોતાનું ઘર છોડ્યું, પત્ની છોડી, વૈભવ છોડ્યો, સત્તા અને સંપત્તિ બધી ભગવત કાર્ય અને ભગવાનના કાર્ય માટે બધું તું ત્યાજ્ય છે આવું સમજી અને ગંડકી નદીના કિનારે આવ્યા ત્યાં ન્યાય એને પાછી હરણી ઉપર આસક્તિ લાગી ગઈ, બરોબર? એટલે વાત તો એની જ થઈ એમ, બરોબર ને? એટલે અહીં કહે છે કે ગમે તેવી તપસ્યા, ગમે તપસ્યાનું બળ ભેગું કર્યું હોય તો પણ ક્યારે માણસનું મન આવી રીતનું આસક્ત થઈ જાય છે એ ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે. રાજર્ષિ ભરત વિઘ્નોના વશીભૂત થઈને યોગના સાધનમાંથી ભ્રષ્ટ થઈ ગયા. આ બહુ સુખદેવજી અત્યારે સમજાવે છે કે આવી રીતની તપસ્યા કરી, સાધના કરી અને ભગવાનની સાથેનો ડાયરેક્ટ જેણે સંબંધ બાંધ્યો હતો એવા ભરતજી પણ આજે અહીં કહે છે કે રાજર્ષિ ભરિત આવા વિઘ્નોમાં વશીભૂત થઈને યોગ સાધનામાંથી ભ્રષ્ટ થઈ ગયા. કે જે માર્ગે જવા માટે એણે રાજ છોડ્યું તો એના કરતાં તો વિશેષ મૃગની અંદર એની આસક્તિ વધી ગઈ. એટલે કે આવી રીતના ભ્રષ્ટ થઈ ગયા. તે મૃગ બાળના પાલન પોષણમાં અને લાડ પ્યારમાં જ વ્યસ્ત રહીને આત્મ સ્વરૂપને વિસરી ગયા. હું કોણ છું, શા માટે આવ્યું છું, મારે શું કરવાનું છે? અંતિમ દિવસોની અંદર ભગવાનનું ભજન, ભગવાનનું કીર્તન કરતાં કરતાં મારે જે દેહ છોડવાનું છે એની જગ્યાએ તો અત્યારે સુખદેવજી અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે અહીંયા એક હરણીની અંદર એની આસક્તિ લાગી ગઈ છે. એટલે કે મૃગબાળના પાલન પોષણમાં અને લાડ પ્યારમાં જ વ્યસ્ત રહીને આત્મ સ્વરૂપને ભરતજી ભૂલી ગયા છે. એ દરમિયાન જેનું ટળવું અત્યંત મુશ્કેલ છે તે પ્રબળ વેગવાળો વિકરાળ કાળ, જેમાં ઉંદરના દરમાં સાપ ઘૂસી જાય આવી રીતે એટલે કે આવે તેવી જ રીતે તેમના માથા ઉપર અત્યારે આ આસક્તિ ઘૂસી ગઈ છે. મનની અંદર, બુદ્ધિની અંદર, ઇન્દ્રિયોની અંદર એની જે કાંઈ હલન ચલન છે એની અંદર ફક્ત એક જ વાત છે કે મારી હરણીનું શું થયું હશે. સૂતા, ઉઠતા, બેઠા, ખાતા, પીતા ગમે ત્યાં ગયા હોય તો મનની અંદર શું ઘૂમે છે? મારી હરણીને કોઈ આવી રીતના આશ્રમમાં આવીને કોઈ હિંસક પ્રાણીએ તો ખાઈ નહીં ગયા હોય ને? મારી હરણી કૂણું ઘાસ ખાતી છે, એ વાઘ કે વરુએ એના ઉપર તરાપતો નહીં મળે. જ્યાં જેવી રીતના એકલા કદાચ ગયા છે અને પાછળ આવી રીતની ચિંતા કરતા મન ક્યાં છે એનું? હરણીની અંદર, એમ વેદવ્યાસ લખે છે. ભરત અહીંયા પોતાના આત્મ સ્વરૂપને ભૂલી ગયા છે. એ દરમિયાન જેનું ટળવું અત્યંત મુશ્કેલ છે તે પ્રબળ વેગવાળો વિકરાળ કાળ, જેમાં ઉંદરના દરમાં ઘૂસે તેવી રીતે એના મનની અંદર આસક્તિ ઘૂસી ગઈ છે. તે વેળાએ પણ તે મૃગ બાળ તેમની પાસે બેઠેલા પુત્રની જેમ શોકાતુર થઈ રહ્યો હતો.
તેઓ તેને આ સ્થિતિમાં નીરખી રહ્યા હતા અને તેમનું ચિત્ત તેનામાં જ લાગ્યું હતું. આ પ્રકારની આસક્તિમાં જ મૃગની સાથે તેમનું શરીર પણ છૂટી. મૃગની આસક્તિ મૃગ કરતા મારે બરોબર એ કરતા પોતાના ભરતનું શરીર અહીંયા છૂટી એટલે કે આવી રીતનું એનું શરીર પણ છૂટી ગયું. ત્યારબાદ તેમને અંતકાળની ભાવના મુજબ અન્ય સાધારણ મનુષ્યની જેમ મૃગ શરીર જે ભરતનું જે મનુષ્ય રૂપે શરીર જે હતું એ છૂટી ગયું અને હરણીની અંદર આસક્ત થયું હતું. તેથી મરતા પણ હરણી કરતા એ અહીંયા મૃત્યુ પામ્યા. તો જે અંતકાળે જેને જે યાદ આવે છે એની અંદર એનો જન્મ થાય છે એમ આપણું શાસ્ત્ર શ્રીમદ ભાગવત પણ કહે છે, ગીતા પણ એ જ કહે છે, ઉપનિષદો પણ એ જ કહે છે, ભાગવત શું કહેવાય મહાભારતની અંદર પણ વેદવ્યાસ આ બધી વાતો લખે. અંતકાલે ચ મામે આવું ગીતામાં ભગવાન કહે કે અંતકાળની અંદર જો ભગવાન મારું સ્મરણ કરતો આવે તો મારા સુધી પહોંચે. અંત એટલે પછી બીજી વાર એને જન્મ લેવો પડતો નથી. બે કાળ હોય છે કે પ્રયાણ કાળ અને અંતકાળ. પ્રયાણ કાળ એટલે આપણા જે કાંઈ પુણ્ય કર્મ એ બધું ખૂટે એટલે પાછું એને જન્મ લેવા માટે ધરતી ઉપર આવવું પડે, એને પ્રયાણ કાળ કહેવાય. એક માણસ જીવ અહીંથી જાય અને એના કર્મ પ્રમાણે ત્યાં રહે, કર્મ એનું ખૂટે બરોબર, પુણ્ય ખૂટે અને પછી ભોગવવા માટે પાછું એ આયા જગતમાં આવે એને અહીંયા પ્રયાણ કાળ કહે છે. પણ અંતકાળમાં પાછું આવવું પડતું. અંતકાળ એટલે ભગવાનની અંદર લીન થઈ, ભગવાનની અંદર જ એ આવી રીતનો લીન થઈ જાય છે અથવા એની અંદર ભળી જાય છે, એને કહેવાય છે અંતકાળ. અહીં કહે છે તે વેળાએ પણ તે મૃગજળ તેમની પાસે બેઠેલા પુત્રની જેમ શોકાતુર થઈ રહ્યો હતો. તેઓ તેને સ્થિતિમાં નિરખી રહ્યા હતા અને તેમનું ચિત્ત તેનામાં જ લાગેલું હતું. આ પ્રકારની આસક્તિમાં જ મૃગની સાથે તેમનું શરીર પણ છૂટી ગયું. ત્યારબાદ તેમને અંતકાળની ભાવના મુજબ અન્ય સાધારણ મનુષ્યની જેમ મૃગ શરીર જ મળ્યું, પરંતુ તેમની સાધના પૂરેપૂરી હતી. તેથી તેમનું પૂર્વજન્મનું સ્મૃતિનો નાશ થયો નહીં. ઘણીવાર આપણે આ કાળમાં પણ ઘણીવાર જોઈએ છીએ, ઘણીવાર બાળક જન્મે ને તો એ પૂર્વનું બધું કહેતો હોય કે હું આ જગ્યાએ જન્મો તો આવી તો ઘણા પ્રસંગો આપણે ઘણીવાર વાંચતા હોઈએ છીએ બરોબર. તો અહીંયા પણ આ જ વાત શાસ્ત્રકારો સમજાવે છે કે ભરતનું જીવન એકદમ સારું હતું, તેથી પૂર્વજન્મમાં હું કોણ હતો, કેવી રીતનો હતો અને મારું જીવન કેવું હતું એ સ્મૃતિ એને યાદ રહી ગઈ છે. એટલે હરણીનું સ્મરણ કરતા અહીંયા ભરતનું પ્રાણ પંખેડું ઉડી ગયું અને જેનું સ્મરણ કરતા હતા શરીર એનું જ એને મળ્યું બરોબર, પણ એને સ્મૃતિ રહી ગઈ કે હું આના પહેલા જન્મમાં કયા કોનિયા કેવી રીતનો હતો એ સ્મૃતિ એને રહી ગઈ. તે યોનિમાં પણ પુનર્જન્મની ભગવાનની આરાધના પ્રભાવથી પોતાના મૃગરૂપ થવાનું કારણ જાણીને તેઓ ઘણો જ પશ્ચાતાપ કરવા લાગ્યા. અહો, ઘણા ખેદની વાત છે કે હું સંયમશીલ, સહાનુભૂતિવાળો, માર્ગમાંથી ક્યારે ચલિત ન થવાવાળો અને પતિત ન થવાળો એવો મારો ગયો જન્મ હતો. એમ ભરત પોતાના જન્મનું હરણીના શું કહેવાય શરીરમાં બધું યાદ આવે છે કે આવી રીતનો હું હતો. મેં તો ધૈર્યપૂર્વક બધા પ્રકારની આસક્તિ તજીને એકાંત અને પવિત્ર વનનો આશરો લઈ અને ગંડકી નદીના કિનારે ઋષિઓના આશ્રમમાં તપસ્યા કરવા માટે આવ્યો હતો. પૂર્વ જન્મ અત્યારે હરણીનું શરીર અત્યારે હરણીનું એને મળી ગયું છે, પણ એને જે સ્મૃતિ છે અહીં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આટલું એને સરસ મજાનું કામ સાધના અને તપસ્યા કરી હતી એટલે ભગવત કૃપાએ એની સ્મૃતિ રહી ગઈ, સ્મૃતિ ભૂલાણી ને આપણે બધાને ભૂલાઈએ છીએ કારણ કે આપણી એટલી મોટી તપસ્યા હોતી નથી. આ ભરત આ પોતે વિચાર કરે છે કે કયા કારણથી મેં રાજ છોડ્યું અને કયા કારણથી હું આશ્રમમાં આવ્યો અને આશ્રમમાં આવ્યા પછી કેટલી જબરજસ્ત તપસ્યા સાધના કરી, 3 પહર સુધી ગંડકી નદીના પાણીની અંદર આવી રીતનું એકાગ્ર થઈને સાધના ભગવાનની કરી. અહીંયા ટોચની સ્થિતિ ઉપર મેં પ્રાપ્ત કરી હતી, પણ એક મૃગની અંદર મારું મન આસક્ત થયું, તેથી મારા જન્મ ધારણ કરવો પડ્યો છે. એમ મૃગના શરીરની અંદર અહીંયા સ્મૃતિ અહીંયા એને આવે છે અને આ વાત એ કહે છે એટલે કે ત્યાં રહીને જે ચિત્તને મેં સર્વ પ્રાણીના આત્મા શ્રી વાસુદેવમાં નિરંતર તેમના જ ગુણોનું શ્રવણ, તેમના જ ગુણોનું મનન
અને તેમનું જ કીર્તન કરીને તથા પ્રત્યેક ક્ષણને તેમની જ આરાધના, તેમનું સ્મરણ વગેરે થકી સફળ કરીને સ્થિર ભાવે સંપૂર્ણપણે જોડી દીધું હતું. અજ્ઞાની એવા મારું તેજ ચિત્ત અકસ્માત એકાએક અણધાર્યું છે. એક નાનકડા મૃગબાળ પાછળ પોતાના લક્ષ્યમાંથી હું ચ્યુત ખસી ગયો. કેવો? આવી રીતના મૃગજળનું એક નાનું બાળ હતું, એની અંદર મારી આસક્તિ થવાથી મારું જીવન આખું ચ્યુત થઈ ગયું. આ પ્રમાણે મૃગ બનેલા રાજસી ભરતના હૃદયમાંથી જે વૈરાગ્ય ભાવ જાગૃત થયો હતો અને છુપાવેલો રાખીને તેમણે પોતાની માતા હરણીનો ત્યાગ કર્યો અને પોતાની જન્મભૂમિ કાલંદર પર્વત પરથી તેઓ ફરી શાંત સ્વભાવવાળા મુનિઓના પ્રિય એવા તે શાલિગ્રામ તીર્થમાં કે જે ભગવાનનું ક્ષેત્ર છે, ત્યાં પુલસ્ત અને પુલહ ઋષિના આશ્રમો છે, ત્યાં રહીને પણ તેણે કાળની જ પ્રતીક્ષા કરવા લાગ્યા. આ શક્તિ તરફથી તેમણે ભારે ભય લાગવા માંડ્યો હતો. તેથી માત્ર એકલા જ રહેતા અને સૂકા પાંદડા ઘાસ વગેરે ગુજારો કરતા રહીને મૃગયોની પ્રાપ્ત કરાવનારા પ્રારબ્ધના ક્ષયને વાટ જોતા હતા. અંતે તેમણે પોતાના શરીરનો અડધો ભાગ ગંડકીના પ્રાણીમાં ડૂબાયેલો રાખીને તે મૃગ શરીરનું પણ વિસર્જન કરી. આ ભરત આવ્યો, ભરતના શરીરમાંથી મૃગના શરીરમાંથી એનો પણ ત્યાગ કરી દીધો. આવા બે અહીંયા કહે છે, વેદવ્યાસ લખે છે અને રાજા પરીક્ષિતને અત્યારે અહીંયા સુખદેવજી આ પ્રમાણે કહે છે કે પહેલા જન્મની અંદર રાજા ભરત થયા અને બીજા જન્મની અંદર મૃગની અંદર આસક્ત થવાથી મૃગની અંદર એનો જન્મ મળ્યો અને મૃગના જન્મની સાથે એને સ્મૃતિ રહે, તેથી તે ઘણો બધો પસ્તાવો કરવા લાગ્યા. જે અર્થથી હું જંગલમાં આવ્યો, ગંડકી નદીના કિનારે ઋષિઓના આશ્રમમાં તપસ્યા કરી અને ભગવાન વાસુદેવના ચરણમાં મને કાયમ માટે સ્થાન મળે તે માટે મેં રાત દિવસ પ્રયત્ન કર્યા. પણ એક આવા મૃગની અંદર મારી આસક્તિ થઈ જતા આ કેવી મારી હાલત થઈ એવી સ્મૃતિ થાય છે અને ધીમે ધીમે એ મૃગ શરીરનો પણ ગંડકી નદીમાં અહીંયા ત્યાગ કરે છે. ઇતિહાસ સહિતાયા પંચમ સ્કંદે ભરત ચરિતેષ્ટક મોધ્યાય 5 સ્કંદ અંતર્ગત ભરત ચરિત્રમાંનો 8મો અધ્યાય સમાપ્ત થયો. 8મા અધ્યાયની અંદર આટલી વાતો આવી. બધો રાજપાટ છોડી અને ગંડકી નદીના કિનારે આશ્રમમાં તપસ્યા કરવા માટે આવ્યા. એક આવી રીતના શું કે મૃગની અંદર આસક્તિ થતા ધીમે ધીમે એ મૃગમય બની ગયા. બધી જ આસક્તિ એની અંદર રાખી દીધી અને અંતે એનું મૃત્યુ થયું. અને મૃત્યુ થયું પછી એનો શું કહેવાય અંતકાલમાં એ કોનું સ્મરણ કરતા હતા? મૃગલીનું, કે મારી મૃગલીનું શું થશે, આમ થશે, તેમ થશે, જેમ તો એમ કરીને ભરતે શરીર છોડ્યું તો એને મૃગનો અવતાર મળ્યો. મૃગનો અવતાર મળ્યા પછી અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, આવી તું જેનું સ્મરણ કરતા કરતા ભરતે શરીર છોડ્યું તો એને મૃગનો અવતાર મળ્યો. પણ સાધના એની પૂર્વકાળની સાધના જબરજસ્ત હતી, તપસ્યા જબરજસ્ત હતી. ભગવાન વાસુદેવની અંદર એટલી શાસ્ત્રમાં કોઈ જગ્યાએ લખ્યું નથી. તો જે કર્મ અને જે મરતી વખતે જેમાં આસક્તિ રહી જાય આપણી બધાની ઉંમર કેવી છે? ઢળતી ઉંમર છે, બરોબર? તો ઢળતી ઉંમરમાં ક્યારે યમરાજા આવીને કે ચલ, પછી કોઈ રાહ જોવાનું? ઈ ચ બોલે ને લ કે ને તા તો ભાગવું પડે, તા તો કે બાપાનો પ્રાણ તો પંખીડું ઉડી ગયું. તો કહેવાનો અર્થ કે આપણે પણ અંતકાળ હોય કે પ્રયાણકાળ હોય તેમાંથી કયો કાળે આપણે નક્કી કરી શકતા એ માણસે પોતે જ નક્કી કરવું છે. અંતકાળ હોય કે પ્રયાણકાળ હોય તો પ્રભુનું સ્મરણ કરતા કરતા માણસે પોતાનો દેહ છોડવો. દુઃખની ટોચ ઉપર બેઠેલો હું હોય તો દુઃખની ટોચ ઉપર બેઠેલો હોય કે દુઃખની ગરકામાં ડૂબી ગયેલો હોય કે અંતકાળ હોય, ત્રણ વસ્તુની અંદર ગોવિંદ દામોદર માધવેતી કીધું સુખાવસાને ઇદમેવ સાર. સુખના સમયમાં સાર એટલે યાદ કરવા જેવો મારો ભગવાન જ છે. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેય.
દુઃખની અંદર મને જ્ઞાન થઈ જાય કે મારા ભગવાને મને ઘડવા માટે, મને આજો કરવા માટે, અથવા હું આડા આવડે રસ્તે ભાગતો હતો તેથી દુઃખ મોકલી અને મને ઘડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે સુખની ટોચ ઉપર હોય, દુઃખના ખાડામાં પડ્યા હોય અને છેલ્લા શ્વાસ હાલતા હોય, બરોબર, ત્યારે ભજવા જેવું શું છે? ગોવિંદ દામોદર માધવે. ભાગવત આપને આ સમજાવે, બરોબર. ભાગવત આપને રોજ રોજ ઠોકી અને હથોડા મારી અને આપને ઘડવાનો પ્રયત્ન કરે છે. કોઈ શાસ્ત્રના માધ્યમથી, ભાગવતના માધ્યમથી, ગીતા ઉપનિષદના માધ્યમથી માણસનું ઘડતર થવું જોઈએ. કોઈ પણ હિસાબે માણસ આવી રીતનો સારો થવો જોઈએ એના માટે રાત દિવસ આપણા શાસ્ત્રકારોએ પ્રયત્ન કરતા રહેલા છે. અહીંયા પણ વેદ વ્યાસ બહુ સરસ રીતે આ સ્કંદની અંદર, 8મા સ્કંદની અંદર બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે માણસના બે વાત છે. એક તો જે કર્મ કર્યું છે એ કર્મ આપણી જોડે આવશે અને પુનર્જન્મ પાછો નથી છે એ પણ વાત બાકી. આ બધી જ વાતો આ અધ્યાયની અંદર અહીંયા શું કહેવાય, રાજા ભરતના ચરિત્ર દ્વારા, હરણીના રૂપની અંદર જન્મ, આ બધી કથા દ્વારા, વાર્તા દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે 9મો અધ્યાયમાં ભરતજીનો બ્રાહ્મણ કુળમાં જન્મ. કારણ કે કર્મ તો એના ખૂબ જ સારા હતા. સારા કર્મ હોય એટલે ભગવાને ગીતામાં પણ કીધું છે ને કે સારા કર્મ હોય તો કરવાય તો એનો જન્મ પણ સારા કર્મની અંદર થાય છે. તેથી બહુ સરસ આંકડો છે કે અહીંયા જન્મ કેવી રીતે થયો એનો વિચાર આપણે 9મા અધ્યાય 9ની અંદર આપણે એનો વિચાર કરવાનો છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, અંગીરસ ગોત્રમાં, અંગીરસ આપણા બધાના અલગ અલગ ગોત્ર હોય છે અને કદાચ કોઈને ગોત્ર પોતાનું ખબર ન હોય તો છેલ્લે આપણે કશ્યપ ગોત્રોત્પન્નોહમ બોલવાનું. જે વખતે આપણી ધાર્મિક વિધિ ચાલતી હોય, યજ્ઞોપવિત બદલાતી હોય, અથવા આપણે કોઈ પૂજનની અંદર ગણપતિના પૂજનમાં બેઠું હોય ત્યારે ગોરબાબા આપણે કહે છે કે તમારા ગોત્રને યાદ કરીને નમસ્કાર કરો. ત્યારે આપણે આજુબાજુ જોવા લાગી કે આપણું ગોત્ર કેવું છે. ઘણીવાર ખબર ન હોય, કોઈનું ગૌતમ ગોત્ર હોય, કોઈનું કશ્યપ હોય, કોઈના આવા અલગ અલગ બધાના ગોત્ર હોય છે. તો કોઈ ગોત્ર આપણે યાદ ન હોય તો શાસ્ત્રકારોએ, આપણા પૂર્વજોએ કીધું છે કે તમારે કશ્યપ ગોત્રોત્પન્નો, હું કશ્યપ ગોત્રનો છું, બરોબર ને, એવું બોલીને આવી રીતે આહુતિ આપવાની હોય છે. આપણે કદાચ કોઈ ગૌતમ કુળના હોય, ઘણા બધા, કોઈ વશિષ્ઠ કુળના હોય, કોઈ ગૌતમ કુળના હોય, કોઈ વિશ્વામિત્ર કુળના હોય, અલગ અલગ કુળો, આપણા ઋષિઓના નામ ઉપરથી અલગ અલગ કુળો હોય છે. તો અહીંયા અત્યારે અંગીરસ કુળની અંદર અત્યારે જે હરણીમાંથી જે છૂટી અને પાછું જે એને શરીર મળે છે એ ફક્ત માણસનું મળે છે. પણ માણસનું મળે છે સૂચિનામ શ્રીમંતાનામ ગેહ યોગ ભ્રષ્ટો જાય છે. ગીતામાં પણ ભગવાને આ જ વાત સમજાવી છે. સૂચિનામ એટલે પવિત્ર. જે સારા કામ કરતા શુભ કામ કરતા માણસ જો મૃત્યુ પામે ને તો એનો પહેલો જન્મ ક્યાં થાય છે? સૂચિ શ્રીમંતને ત્યાં. એટલે કે શ્રીમંત તો ઘણા જ હોય પણ આગળ સૂચિ લગાડવાનું બહુ. સૂચિ એટલે પવિત્ર શ્રીમંત. નકર પૈસા હોય ને ગમે ત્યાં વાપરીને સમાજનું જો સત્યાનાશ કરવા બેઠો હોય તો વિત્ત તો એની પાસે પણ છે, બરોબર ને, પણ એની આગળ શાસ્ત્રકારોએ સૂચિ લખ્યું. સૂચિ એટલે પવિત્ર. જે ભગવત કાર્ય કરતો ભગવાનનું સ્મરણ કરતો અથવા પૂર્વ કાળમાં એને સારા કર્મ કર્યા હોય તો કર્મ કરેલું કોઈ ફેલ જાતું નથી. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે ભરતના જે રાજગાદી ઉપર બેઠા પછી એને રાજ્યનું જે સંચાલન કર્યું અને આખી પૃથ્વીને જેને સુજલામ સુફલામ બનાવી, કોઈ કમી ન રહે એવી રીતનું 25 વર્ષની અંદર આખું એના પૂર્વજોએ જે કર્યું હતું એના કરતાં પણ વિશેષ કરીને એને પોતાના પુત્રોના હાથની અંદર સોંપી દીધું. કોઈ પ્રજા, કોઈ રયત, કોઈ દુઃખી ન થાય, બધાને પૂર્ણ રીતે બધી ફેસિલિટી મળે આવી રીતનું સુંદર શિક્ષણ વ્યવસ્થા હોય. મોટા મોટા યજ્ઞો પણ કર્યા હતા. એ આગળ આપણે જોયું કે ભરતે એટલા જબરજસ્ત યજ્ઞો કર્યા કે એ યજ્ઞના માધ્યમથી એ કાળની જે પ્રજા હતી એ બધી સુસંસ્કૃત બની ગઈ હતી. એનું કારણ અંગીરસ ગોત્રની અંદર અત્યારે આ કોનો જન્મ થયો? ભરતનો. એનો વિચાર કરવો કે હે રાજા, અંગીરસ ગોત્રમાં સમ, દમ, તપ, સ્વાધ્યાય, વેદોનું અધ્યયન
ત્યાગ એટલે કે અતિથિ વગેરેને અન્નદાન, સંતોષ, તિતિક્ષા એટલે સહિષ્ણુતા, વિનય, વિદ્યા, કર્મ વિદ્યા, અનસૂયા એટલે કે અન્યના ગુણોમાં દોષ નહીં ખોળવો એટલે કે અદોષ દ્રષ્ટિ, આત્મજ્ઞાન, આત્માના કર્તૃત્વ અને ભોક્તૃત્વનું જ્ઞાન, આનંદ, ધર્મ પાલન જનિત સુખ વગેરે તમામ ગુણોથી સંપન્ન એક શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળની અંદર અહીંયા ભરતનો જન્મ, શ્રેષ્ઠ જે બ્રાહ્મણ હતો ને એના ગુણોનું વર્ણન કર્યું કે આટલા ગુણો એ કુળના બ્રાહ્મણની અંદર હતા, બધી જ પ્રકારના ગુણો હતા અને અંગીરસ ગોત્રની અંદર આ બ્રાહ્મણ હતા એમ કે. તો એની અંદર ઘણા પ્રકારના ગુણો લઈ અને અહીંયા એનો જન્મ થાય. એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, તેમની મોટી પત્નીથી તેમના જ જેવા વિદ્યા, શીલ, આચાર, રૂપ, ઉદારતા વગેરે ગુણોવાળા 9 પુત્રો થયા. આ બ્રાહ્મણનું, કારણ કે ભરતના પિતા બ્રાહ્મણ હતા અને ભરતના પિતાને કેટલા સંતાન થયા એનું વર્ણન અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવશે. એટલે કે આ જે બ્રાહ્મણ હતો તેમના પત્નીના જેવા વિદ્યા, શીલ, આચાર, રૂપ, ઉદારતા વગેરે ગુણોવાળા 9 પુત્રો થયા અને નાની પત્નીથી એક પુત્ર અને એક પુત્રી એમ જ જોડિયા બાળકો જન્મા. આ બ્રાહ્મણ આટલા ગુણશીલ હતા, તપસ્વી હતા, એટલું દમ, તપ, સ્વાધ્યાયની અંદર, અધ્યાયની અંદર વેદોના પારંગત હતા. આવી સુંદર મજાનું એવા બ્રાહ્મણને ત્યાં આ ભરતનો જન્મ થયો. ભરતના પિતાને બ્રાહ્મણને 2 પત્નીઓ હતી. એક પત્નીની અંદર 9 બાળકો થયા અને બીજી પત્ની હતી એને 2 બાળક થયા. એવું આ બ્રાહ્મણનું ચિત્ર અહીંયા વેદ વ્યાસ લખે છે. તે બંનેમાં જે પુરુષ બાળક હતો તે પરમ ભાગવત એટલે કે રાજર્ષિ શ્રેષ્ઠ ભરત જ હતા. તેઓ મૃગ શરીરનો પરિત્યાગ કરીને આ અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા હતા. એમાં મહાપુરુષોનું કહેવું છે અંતિમ જે જન્મ થયો, મૃગનું શરીર ત્યાગી દીધું, એને પૂર્ણ સ્મૃતિ રહી ગઈ કે મેં તો ભૂલ તો ખૂબ મોટી કરી નાખી, કે જે અર્થથી મેં રાજનો ત્યાગ કર્યો અને જે હેતુ માટે હું જંગલમાં ઋષિઓના આશ્રમમાં આવ્યો તો એ હેતુ મારો સર થયો નહીં. બધું જે કાંઈ આગળનું જે કાંઈ હતું એ કર્મ પ્રમાણે તો બધાને મળે જ. સારું કર્યું હોય તો સારું પણ ભેગું આવે અને નબળું કર્યું હોય તો નબળું. એ કર્મનો સિદ્ધાંત છે, બાદ બાકી થતી નથી. નહીતર એમ કે 40-50 વર્ષથી કાટલા કાપી નાખો ને, બરોબર ને, ભેગું કર્યો જેટલું જેને મરાય લૂંટાય એટલું લૂંટી લ્યો અને છેલ્લે 2 સપ્તાહ કરી નાખ્યું, ભાગવત સપ્તાહ કરી નાખ્યું. તો એ ભાગવત સપ્તાહ જે કરે છે ને એ કાંઈ આગલા જે ખરાબ કર્મ કર્યા છે એમાંથી કંઈ બાદ બાકી ભાગવત કરાવતી નથી. જે આગલું જે કાટલા કાઢવાના કામ કર્યા છે એ ભોગવવું પડશે અને સત્કર્મ રૂપે તમે જે ભાગવત કરતા છો એ પણ બંને એમાં શું કહેવાય, અધ્યાત્મની અંદર બાદબાકી નથી. એમાં બાદબાકી હોય તો સારું, 50 વર્ષ સુધી ગમે એટલું કરી લેવાનું, પછી થોડાક યજ્ઞ કરવાનું, દાન કરવાનું, પુણ્ય કરવાનું, એકાદો ઘાટ બનાવી દેવાનો, એકાદા ગૌશાળા બનાવી દેવાની કે મંદિર બનાવી દેવાનું. એટલે આપણું બધી બાદબાકી અધ્યાત્મમાં, ધર્મમાં કે ભક્તિમાં આવતી નથી. જેટલું કર્યું હોય એટલું જ ભેગું આવે. એટલે વેદ વ્યાસ બહુ સ્પષ્ટ રીતે લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આગલા જન્મમાં હરણીમાં જે જન્મ થયો અને હરણીના શરીરમાં રહીને જે સ્મૃતિ એને પાછી આવી, બરોબર ને, તો એણે કીધું કે ભૂલ તો મોટી થઈ ગઈ છે. હવે મારો ફરીથી ગમે ત્યાં મને ભગવાન કર્મ પ્રમાણે જન્મ આપે તો મારે હવે કોઈની સાથે સંબંધ રાખવો, એકલા બંદા, કેવા મસ્ત બંદા રહેવાનું, કોઈની સાથે સંબંધ રાખવો તો એમાં આસક્તિ થાય ને. હું આટલું મોટું રાજપાટ છોડી આવીને ખાલી હરણીમાં મેં આસક્તિ રાખી તો મારે આ જન્મ લેવો પડ્યો ને, નકર મુક્તિ જ હતી. કારણ કે વાસુદેવની ભક્તિ આગળ આપણે જોયું કે વાસુદેવની પ્રબળ અને એટલી દિવ્ય અને તેજસ્વી એને ભક્તિ કરી હતી કે ભગવાન સુધી સીધો ડાયરેક્ટ હોયો જાય, કોઈ અગવડ પડે નહીં. પણ વચ્ચે હું નીડ્યું, હરણી નીડી એમ. એટલે આપણું પણ આવું ન થાય એનું આપણે આ વેદ વ્યાસ તો ભાગવતની અંદર આપને બધાને સમજાવવા જ બેઠા કે આવું તમારું ન થાય. આટલી ટોચ ઉપર ગયેલો માણસ પડી જ ન જાય તો તમે પણ ધ્યાન રાખજો. સામાન્ય વસ્તુમાં જો આસક્તિ રહી જાય ને તો પછી માણસનો જન્મ એમાં જ થાય છે. એ આપણે બહુ સરસ રીતે વેદવ્યાસે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી કહે છે કે આ જન્મમાં પણ ભગવાનની કૃપાથી પોતાના પૂર્વજન્મ પરંપરાની સ્મૃતિ રહેવાના કારણે
તેવો વળી પાછું કોઈ વિઘ્ન ન આવી પડે. સ્મૃતિ પાછી રહી ગઈ કે આગલા જન્મમાં હું હરણી હતી, બરોબર ને? તો એ સ્મૃતિ રહી ગઈ અને ફરીથી મારી હરણીમાં આસક્તિ થવાથી જેવી હાલત થઈ છે એવા માનવ શરીરમાં હવે મારે કરવી નથી, એવું વિચારવા લાગ્યા. એવી આકાંક્ષાથી પોતાના સ્વજનોના સંગથી પણ ઘણા દૂર રહેતા હતા અને હર હંમેશા જેમનું શ્રવણ, સ્મરણ અને ગુણ કીર્તન બધા પ્રકારના કર્મબંધનને કાપી નાખે છે તેવા શ્રી ભગવાનના યુગ્મ ચરણ કમળોને હૃદયમાં ધારણ કરેલા રહેતા હતા તથા બીજાઓની દ્રષ્ટિમાં પોતાને પાગલ, ઉન્મત્ત, જડ, અંધ અને બધી સ્વરૂપે દેખાડવા લાગ્યા, બરોબર ને? સમાજમાં ફરે ત્યારે એમ લાગે કે આ પાગલ છે, આ તો ગાંડો છે, આને દાઢું બાઢું વધાર્યું નથી, બોલોમાં કંઈ ઠેકાણું નથી. અહીંયા ભરતે આવી રીતનું પોતાનું ચરિત્ર દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. જડ છે, બધિર છે, ગાંડો છે, પાગલ છે, આવી રીતનું એ જીવન જીવવા લાગ્યા કે જેથી લોકોના સંપર્કમાં મારે આવવું નહીં. અને લોકો એમ કે હવે આ પાગલ પાસે શું બેહવાનું, આ ગાંડા પાસે શું બેહવાનું, આ તો અડધી બુદ્ધિનો છે એમ કરી એનાથી દૂર દૂર ભાગવા લાગ્યા. કારણ કે આગલી સ્મૃતિ અને રહી ગઈ હતી. મેં આવી રીતના સંબંધો ડેવલપ નિર્માણ કર્યા ત્યારે મારી આવી સ્થિતિ આવી ગઈ ને, એટલે હવે મારે કોઈ પ્રકારનો સંબંધ કોઈની પાસે બાંધવો નથી. મારી પાસે લોકો ક્યારે આવે? હું રૂપવાન હોય, ગુણવાન હોય, કર્તૃત્વ હોય, સારું સમાજની સેવા કરતો હોય તો લોકો યાચક બનીને પણ ઘણીવાર આવે કે બાપા તમે બહુ સારું કામ કરો તો સારી સંપત્તિ તમારી પાસે છે, થોડીક આમાં પણ થોડીક વાપરો. આવું ક્યારે કે આ બધા ગુણ અને કાંઈ કાર્ય, પણ આ કે મારે એવું કાંઈ કરવું જ નથી, મારે ગુણે ને કાર્ય. એટલે અહીં વેદવ્યાસ લખે છે કે રખડતા, ભટકતા, જડ, અંધ, બંધ ઘણા બધા શબ્દો વાપર્યા છે. આવો ભરત સમાજની અંદર વિચરણ કરવા લાગ્યો. બધું પાણીનો ટાઈમ થઈ ગયો છે વલ્લભભાઈ કે આંબો અખંડ ભુવનમાંથી ઉતરો, આંબો અખંડ ભુવનમાંથી ઉતરો, વ્રજભૂમિ માયાંબાનો વાસ, સખી રે આંબોરો પિયો, વ્રજભૂમિ માયાંબાનો વાસ, સખી રે આંબોરો પિયો, આંબે વસુદેવ જીએ બીજા વાવ્યા, આંબે વસુદેવ જીએ બીજા વાવ્યા, ભુવા દેવા કે જે ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબરો પિયો, ભુવા દેવા કે જે ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબરો પિયો, આંબે જશોદા રે જળ શિશિયા, આંબે યશોદા રે જળ શિશિયા, નંદા ગોપાયાંબના રાખેવાળ, સખી રે આંબરો પિયો, નંદા ગોપાયાંબના રાખેવાળ, સખી રે આંબરો પિયો, બ્રહ્માજીએ તે ચાર પાત્ર કર્યા, બ્રહ્માજીએ તે ચાર પાત્ર કર્યા, મુનિ નારદજીએ દીધા
વ્યાસે જાણ સખી રે આંબરો પીયો મુનિ નારદએ દીધા છે જાણ સખી રે આંબરો પીયો વ્યાસ મુનિએ તે શાર પાત્ર કર્યા વ્યાસ મુનિ ચાર પાત્ર કર્યા એના નવખંડમાં શેરે નામ સખી રે આંબરો પીયો તેના નવખંડમાં છે નામ સખી રે આંબરો પીયો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવો આમો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો એની સેવા નારી સે વ્રજનાર સખી રે આંબરો પીયો એની સેવનારી સે વ્રજનાર સખી રે આંબરો પીયો દ્વાદશ કંદ આંબાના થડ થયા દ્વાદશ સ્કંદ આમાના થળ થયા પોણસલાક્ષરયાક્ષરયાંબે પાન સખી રે આંબરો પીયો પોણસો લક્ષયાંબાના બે પાન સખી રે આંબરો પીયો 18,000 સાલોકે આંબે શિર થયા 18,000 સાલોકે કે આંબે શિર થયા પોણસલાક્ષરયાક્ષર આંબે પાન સખી રે આંબરો પીયો પોણસો લક્ષરયાક્ષરયાંબે પાન સખી રે આંબરો પીયો કલ્પવૃક્ષ થઈને આંબો દૂજીયો કલ્પવૃક્ષ થઈને આંબો દૂજીયો કલ્પવૃક્ષ થઈને આંબરો દૂજીયો કલ્પવૃક્ષ થઈને આંબો દૂજીયો એની સવોદા ભુવન માસે સાય સખી રે આંબરો પી સુખદેવજી મહારાજ અત્યારે પરીક્ષિતને આ પ્રમાણે સમજાવી રહ્યા છે કે જેવી રીતના અંતકાળે જેનું સ્મરણ કરતાં કરતાં આવી રીતનો ભરત મૃત્યુ પામ્યો તો હરણીનું શરીર મળ્યું અને હરણીના શરણ મળ્યા પછી થોડુંક એણે વિચાર કર્યો, સ્મૃતિ રહી ગઈ કે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હવે જો ભગવાન બીજો મને જન્મ આપે ને તો હવે કોઈ વિષય વાસના કામનામાં કે કોઈ લોકોના સહવાસમાં હું રહીશ નહીં, બંદા એકલા એમ આવી રીતનો વિચાર કરી અને બીજો જન્મ એનો ક્યાં થાય છે? બ્રાહ્મણ કુળમાં. અને બ્રાહ્મણ કુળ પછી અંગીરસ
ગોત્રની અંદર આ એકદમ પવિત્ર ગોત્ર છે. આ પવિત્ર ગોત્રની અંદર અહીંયા ભરતજીનો જન્મ થાય છે. હે રાજન પરીક્ષિત, અંગિરસ ગોત્રમાં સમ, દમ, તપ, સ્વાધ્યાય, વેદોનું અધ્યયન, ત્યાગ, સંતોષ, તિતિક્ષા, વિનય, વિદ્યા, અનસૂયા, આત્મજ્ઞાન, એટલે કે આત્માના કર્તૃત્વ અને લોક કર્તૃત્વમાં જેનું આવી રીતનું સ્થાન છે એવા બ્રાહ્મણ કુળની અંદર અહીંયા ભરતનો જન્મ થાય છે. આ બધા ધર્મ પાલન જનિત સુખો જેમની પાસે છે એવા અંગિરસ ગોત્રમાં તમામ ગુણોથી સંપન્ન એક શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. ત્યાં એનો જન્મ અંગિરસ ગોત્ર અને એવા શ્રેષ્ઠ બ્રાહ્મણ કે જેની અંદર બધા જ પ્રકારના ગુણો આ બ્રાહ્મણની અંદર છે એને ત્યાં અત્યારે અહીંયા કોનો જન્મ થયો? ભરતનો જન્મ થયો. પિતાનો તો તેમનામાં પણ ઘણો સ્નેહ હતો. તેથી તે બ્રાહ્મણ દેવતાઓએ પોતાના આવા પુત્રના પણ સમાવર્તન સુધીના લગ્ન પહેલાંના બધા સંસ્કારો શાસ્ત્ર અનુસાર કરવાના ખ્યાલથી તેમનો ઉપનયન સંસ્કાર કર્યો. બરોબર ને? જે આપણે કહીએ ને 16 સંસ્કાર જ્યારે પૂરા થાય ત્યારે માણસ પૂર્ણ થાય છે. એટલે બ્રાહ્મણ પોતે અહીંયા અંગિરસ ગોત્રમાંથી જન્માતા એમણે વિચાર કર્યો મારા ભરતને પણ ભલે ગમે તે હોય પણ બધા સંસ્કારો એની અંદર આવે એવો પ્રયત્ન કરવો છે. તેથી ઉપનયન સંસ્કાર બાળક જ્યારે 7 વર્ષનો થાય ત્યારે પિતા પોતાના હાથે બાળકને યજ્ઞોપવિત ધારણ કરાવે અને એ વખતે અહીંયા ઉપનયન સંસ્કારની અંદર આ ભરતને પણ ઉપનયન સંસ્કાર આપ્યો. એમ જોકે ભરતજીની ઈચ્છા તો ન હતી તો પણ પિતાનું કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપવો. એવા શાસ્ત્ર વિધાન અનુસાર તે પિતાએ તેમને શૌચ, આચમન વગેરે આવશ્યક કર્મોનો ઉપદેશ આપ્યો. પરંતુ ભરતજી તો પિતાની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણો કરતા હતા. પિતા ઈચ્છતા હતા કે વર્ષાકાળમાં આને વેદના અધ્યયનો આરંભ કરાવી દઉં. એમ 7 વર્ષ પૂરા થયા, યજ્ઞોપવિત અપાઈ ગઈ અને પછી એમ થયું કે ઋષિના તપોવનમાં મૂકી અને વેદનો અભ્યાસ એને કરાવી દો. પણ ભરતની બિલકુલ એમાં ઈચ્છા હતી નહીં. આગલા જન્મમાં બધું યાદ એટલે કે ઉપદેશથી આચરણો કરતા હતા. પિતા ઈચ્છતા હતા કે તે વર્ષાકાળમાં આને વેદના અધ્યયનો આરંભ કરાવી દો. પરંતુ વસંત અને ગ્રીષ્મ ઋતુ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ એ 4 મહિનાઓ સુધી ભણાવતા રહ્યા તો પણ તેઓ તેમને વ્યાહિતી અને શિરોમંત્ર પ્રણવ સહિત ત્રિપદા ગાયત્રી પણ સારી રીતે યાદ રાખી શક્યા નહીં. કારણ કે વિદ્યાની અંદર, જ્ઞાનની અંદર આવી રીતનું એનું મન લાગતું નહોતું. પિતા ભલે નહીં ગમે તેટલો પ્રયત્ન કરે પણ મારે ભણવું જ નથી એવું વિચારીને જો બાળક જો આવી રીતનું કરે તો સામેવાળો ગમે તેટલું જ્ઞાન આપે, ગમે એટલી સારી વાત કહે પણ એ વિદ્યા એના જીવનમાં ઉતરતી નથી. એટલે ભરતે આગલા જન્મનો વિચાર કરી લીધો. એને સ્મૃતિ મળી ગઈ કે મેં આવી રીતનું થોડું ઘણું પણ આસક્ત હરણની અંદર થયો હતો તો હવે મને જે માનવ દેહ મળે એમાં મારે કોઈ પ્રત્યે આસક્તિ રાખવી નથી. પિતા હોય, ભાઈ હોય, સમાજ હોય, કોઈ નહીં, આપણે બંદા એકલા. એટલે અહીંયા પિતાએ ઉપનયન સંસ્કાર આપ્યા પછી આવી તો ઘણો બધો પ્રયત્ન કર્યો વેદાધ્યાન માટે પણ એનું મન વેદાધ્યાનમાં લાગતું નહીં. 4 મહિના સુધી ગાયત્રી મંત્રનો પણ એ કંઠસ્થ કરાવી શક્યા નહીં. કરવું હોય તો કરે ને, કે 4 મહિનામાં તો આ ગાયત્રી મંત્ર તો માણસ ગમે થોડોક પ્રયત્ન કરે એટલે આ મંત્ર તો માણસને કંઠસ્થ થઈ જાય અને જીભની અંદર રમતો પણ થઈ જાય. અહીંયા આ કોઈ પરિણામ અહીંયા એના પિતાએ એની અંદર જોયું નહીં. પરંતુ ભરતજી તો પિતાજીની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણ કરવા લાગ્યા. જેમ જેમ પિતા એને ઉપદેશ આપવા લાગ્યા સંસ્કાર બાબતમાં, ધર્મ બાબતમાં, ભક્તિ બાબતમાં તો એનાથી ઊંધું જ વિચારવા લાગ્યા. પિતા હસતા કે વર્ષાકાળ દરમિયાન આને બધું ભણાવી દો. જોકે ભરતજીની ઈચ્છા ન હતી. આમ હોવા છતાં પણ પોતાના આ પુત્રને તેમને આત્મવાદ અનુરાગ હતો. તેથી પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ એવા અનુચિત આગ્રહ હઠથી તેને શૌચ, વેદાધ્યાન, વ્રત, નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્યાસમાં આવશ્યક જેટલા ગુણો હતા તે બધા ગુણો મારા પુત્રની અંદર આવવા જોઈએ એમ આ બ્રાહ્મણને લાગતું
હતું કે જ્યાં સુધી એનો યજ્ઞ પવિત્ર સંસ્કાર થઈ ગયો છે, પછી વેદા ધ્યાન કરીને જે કાંઈ ગુણો બાળકની અંદર આવે છે એ બધા જ ગુણો એ ગૃહસ્થાશ્રમ સ્વીકારે એ પહેલાં બધા જ ગુણો એની અંદર આવી જવા જોઈએ. ગુણોનું વર્ણન પણ કયા કયા ગુણો તો આ લખ્યું છે: શૌચ, વેદાધ્યાન, વ્રત, નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્યમાં આવશ્યક જેટલા જેટલા નિયમો હતા અથવા જેટલા હતા એ બધા એની અંદર આવવા જોઈએ. પરંતુ પુત્રને સુશિક્ષિત જોવાનો તેમનો મનોરથ હજી પૂરો થાય તે જ પહેલાં ભગવાનની ભક્તિના પોતાના મુખ્ય કર્તવ્ય પતે અસાવધ રહીને કેવળ ગૃહસ્થીમાં જ વ્યસ્ત રહેતા. ઘણો બધો એના પિતાએ પ્રયત્ન કર્યો કે મારો દીકરો કોઈ પણ હિસાબે યજ્ઞ પાવિત ધારણ કર્યા પછી વેદાધ્યાનનો અભ્યાસ કરે, એની અંદર સંસ્કાર આવે, પણ એક પણ સંસ્કાર લેવા માટે અહીંયા ભરત તૈયાર હતા નહીં. હંમેશા સજાગ રહેતા હતા. કાળ ભગવાને આ બ્રાહ્મણ ઉપર આક્રમણ કર્યું. પ્રયત્ન પોતાનો દીકરો સારો થાય, સજ્જન થાય, સંસ્કારી બને, ગુણવાળો બને, બરોબર ને? તો આવા બધા પ્રયત્ન અત્યારે આ બ્રાહ્મણે ભરત માટે ખૂબ પ્રયત્ન કર્યો, પણ ભરતે એક પણ ગુણ ઉપાડવા માટે એની તૈયારી બતાવી નહીં. ત્યાર પછી બ્રાહ્મણના શરીરની અંદર થોડીક અશક્તિ આવવા લાગી. ધીમે ધીમે એનું શરીર આવી રીતનું કૃશ થવા લાગ્યું અને ઢળતી ઉંમર થઈ અને એમનો અંત પણ આવી ગયો. મનની અંદર મારા દીકરાને સંસ્કાર મળવા જોઈએ આવો વિચાર કરતા કરતા એના પિતા પણ આવી રીતનું મૃત્યુ પામ્યા. ત્યારે તેમની નાની પત્ની પોતાના ગર્ભથી ઉત્પન્ન થયેલા બંને બાળકોને પોતાની સૌખ્યતાને સોંપીને પોતે સતી થઈ અને પતિલોકમાં ચાલી ગઈ. બ્રાહ્મણ જેવી રીતનો મૃત્યુ પામ્યો તો એની જે ભરતને અને એક દીકરીને જન્મ આપ્યો હતો એ બીજી માતા હતી, એણે પણ અગ્નિ સ્નાન કરી અને પતિના સતી થઈ ગઈ. ભરતજીના ભાઈઓ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા હતા. તેઓ બ્રાહ્મણ એટલે કે બ્રહ્મ જ્ઞાન રૂપ પરાવિદ્યાથી સાવ અજ્ઞાત હતા. તેથી તેમને ભરતજીના પ્રભાવથી પણ જાણ થઈ નહીં. તેઓ તેમને સાવ મૂર્ખ, જડ બુદ્ધિનો જડ સમજવા લાગ્યા. પણ એના ભાઈઓ કે આ તો જડ છે, આડો જડ બુદ્ધિનો છે, કાંઈ અકલ બકલ તો કાંઈ છે, ગમે ત્યાં ફરે છે, ગમે ત્યાં 15 દિવસે કે મહિને નાય નહીં, હુગરો, આવી રીતનું એનું જીવન અત્યારે વ્યતીત થવા લાગ્યું. એના ભાઈઓને થયું કે આ તો એક જડ બુદ્ધિનો આ ભગવાને અમારા ભાઈ તરીકે અહીંયા મોકલો છે. એના ભાઈઓને પણ આવું થવા લાગ્યું. તેથી પિતાજીના પરલોક ગમન પછી તેમણે તેમને ભણાવવાનો આગ્રહ છોડી દીધો. પિતાનો આગ્રહ હતો પણ ભાઈઓએ એનો આગ્રહ છોડી દીધો. ભરતજીને માન અપમાનનો કોઈ ખ્યાલ ન હતો. જ્યારે તેમણે સાધારણ નર પશુ, ઉન્મત્ત, જડ કે બધિર કહીને બોલાવવા લાગ્યા. જ્યાં જ્યાં ફરે, જ્યાં જ્યાં જાય એને આવી ભાષા, આ તો જડ છે, બધિર છે, બેરો છે, પાગલ છે, જડ બુદ્ધિનો છે, જડ છે, આમ કરી અને ચારે બાજુથી લોકો ભરત માટે આ શબ્દો વાપરવા લાગ્યા. એમ તેમના મુજબ હતા એટલે કે તેઓ પણ તે મુજબ બોલવા લાગ્યા. કોઈ પણ તેમની પાસે કંઈક કામ કરવા ઈચ્છતું તો તેઓ તેમની ઈચ્છા મુજબ કરતા. વેઠ રૂપે, મજૂરી રૂપે, માગવાથી કે વગર માગે જે થોડું ઘણું સારું કે ખરાબ અન્ન તેમને મળી જતું તે જ જીભના સ્વાદને સહેજ પણ લક્ષમાં લીધા વિના પોતે પેટ ભરીને ખાઈ લેતા. તીખું હોય, કડવું હોય, વાસી હોય, ગમે તેવું 2 દિવસનું દુર્ગંધ મારતું હોય, પણ કોઈ જો એને અનાજ આપે તો આવી રીતનું ખાઈ લેતા હતા. સ્વાદમાં એને બિલકુલ રસ હતો નહીં. જીભના સ્વાદને સહેજ પણ લક્ષમાં લીધા વિના ખાઈ જતા. અન્ય કોઈ કારણે નહીં નિપજનારું સ્વતઃ સિદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઈ ગયું હતું. તેથી ઠંડી હોય, ગરમી હોય, માન અપમાન વગેરે દ્વંદ્વને લીધે થતા સુખ દુઃખ વગેરે તેમના શરીર ઉપર કોઈ અસર કરતા ને. આ બધું દુઃખ કોને છે? શરીરને છે, મનને કે આત્માને કોઈ દુઃખ નથી. આવું વિચારીને જે કાંઈ દ્વંદ્વો એની સામે આવતા હતા, સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, કોઈ ગાળો દે, કોઈ સ્તુતિ કરે, એ બધું હતું એના મન ઉપર એને અસર થવા દીધી નહીં. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને આંધી વખતે સાંઢની જેમ ફરતા હતા. તેમના બધા જ અંગો હૃષ્ટપુષ્ટ અને
કેવા હતા? તગડા જેવા હતા. હૃષ્ટપુષ્ટ અને તગડા જેવા હતા. મજા કરવી. તગડા જેવા હતા. તેમના બધા જ અંગો હૃષ્ટપુષ્ટ અને તગડા જેવા હતા. તેઓ જમીન ઉપર પડ્યા રહેતા હતા. ક્યારેક તેલ વગેરે શરીરને સજાવવાના પદાર્થોનો ઉપયોગ કરતા ન હતા અને ક્યારેક સ્નાન પણ કરતા ન હતા. તેથી તેમના શરીરને મેલ જામી ગયો હતો. તેમનું બ્રહ્મ તેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણીની જેમ છુપાઈ ગયું હતું. તેઓ પોતાની કમરમાં એક ચિત્રું લપેટેલું રાખતા હતા. તેમનું યજ્ઞોપવી જનય પણ ઘણું જ મેલું થઈ ગયું હતું. તેથી અજ્ઞાની માણસો આ તો કોઈ દ્વિજ છે, આ તો કોઈ ગાંડો છે, અથવા આ તો કોઈ કેવો છે જડ, આવા અનેક પ્રકારના શબ્દો જ્યારે સમાજમાં ફરે, જંગલમાં ફરે, કોઈને મળે ત્યારે આવી રીતની સ્થિતિ જોઈને એના માટે અલગ અલગ પ્રકારના શબ્દો સમાજમાંથી લોકો એના ઉપર વરસાવતા હતા. પણ આ જડ ભરત છે એના ઉપર એની કોઈ અસર થતી નથી. એ તો શરીરને ગાળો કે જે કાંઈ સ્તુતિ છે એ તો શરીર માટે કરે છે. મારા હાથમાં તો કંઈક જુદો છે, આવું જ્ઞાન એને થઈ ગયું હતું. એમ આ તો કોઈ દ્વિજ છે કે જડ છે, આ કોઈ અધમ બ્રાહ્મણ લાગે છે, એવું સમાજમાંથી ઘણો તિરસ્કાર થતો હતો. પરંતુ તેઓ એનો કોઈ ખ્યાલ નહીં કરતા સ્વચ્છંદપણે વિચરવા લાગ્યો. લોકોને જે બોલવું હોય તે બોલે, કેવું હોય તે કહેવે, ગમે તેવો ગાંડો કે ડાયો કે જડ કે જે કેવું હોય કે, પણ એ તો પોતાની ધૂનની અંદર ચારે બાજુ વિચરતા હતા. બીજાઓની મજૂરી કરીને પેટ ગુજારો કરતા જોઈને જ્યારે તેમને તેમના ભાઈઓએ ખેતરના ક્યારામાં સરખા કરાવવા કામમાં લગાડ્યા ત્યારે તેઓ તે કામ કરવા લાગ્યા. પરંતુ તેમને એ વાતનું કશું ધ્યાન રહ્યું નહીં. ક્યારેક મજૂરી મળી જતી, ખેતરમાં જાય કોઈ ખેડૂત કે હાલ ભાઈ ખેતરના થોડાક ક્યારા પાળા બાંધવાના છે, તો મજૂરી કરવા પણ ચાલ્યા જતા હતા. પણ કેવી રીતના બાંધવા તેનું તેને ખ્યાલ રહેતું નહીં. એટલે કે ક્યારાની જમીન સમતલ છે કે ઊંચી નીચી, અથવા તે વધુ છે કે ઓછી, તેમના ભાઈઓ તેમને ચોખાની કણકી, ઓસામણ, ભૂસું, સડેલા અડદ કે પછી વાસણોમાં ચોટેલા દાજી ગયેલા અન્નનો પોપડો ઉખેડીને જેને ખવડાવતા હતા. ભાઈઓ પાસે જ્યારે ફરતા જ્યારે પોતાને ઘરે આવવાનું થાય ત્યારે ભાઈઓ તેને પણ આવું અનાજ ખવડાવવા લાગ્યા. એમ એક વખતની વાત છે, બહુ સરસ. હવે વેદવ્યાસ બહુ સરસ કહે છે, એનું આખું રાજા જડ ભરતનું ચરિત્ર સમજાવતા કહે છે કે એક વખતની વાત છે, જેના સામંત શુદ્ર જાતિના હતા તેવા ડાકુઓના સરદારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ આપવાનો સંકલ્પ કર્યો. તેણે જે નર પશુ બલિ આપવા માટે પકડી મંગાવ્યો હતો તે ભાગ્ય બળે તેના ફંદામાંથી સટકીને ભાગી ગયો હતો. આ મહાકાળી એ કાળની અંદર કઈ જંગલની અંદર આ બધા રહેતા છે જંગલી રાજાઓ, એને પોતાના પુત્રની પ્રાપ્તિ માટે કોઈએ કીધું કે તમે આવો એક મનુષ્ય વધ કરીને યજ્ઞ કરો તો તમને આવી રીતના પુત્ર પ્રાપ્તિ થાય. તેથી એણે એક માણસને પકડીને ત્યાં પૂરીતો રાખ્યો હતો. માણસ ચાલાક હતો, રાત્રિના સમયે બલિ આપવાનો થાય એ પહેલા જ માણસ ભાગી અને તાળા તોડીને જતો રહ્યો. એટલે સવારે જોવે છે તો કે જેનો બલિ ચડાવવાનો તો એ તો આ રૂમમાં છે નહીં. બધા અવાક થઈ ગયા, શું કરવાનું? તો કે કાંઈ વાંધો નહીં, જંગલમાં જાઓ ભાઈ, એને ગોતો, ન જડે તો બીજો કોઈ પકડીને તમે લાવો, પણ એનો મનુષ્ય વધ તો અતિ આવશ્યક છે. એમ આ જંગલના વનના જે રાજાઓ હતા અને જેને પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ, એને કોઈ આવી રીતનો સલાહ આપી કે એક મનુષ્ય વધનો યજ્ઞ કરો તો તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય. તેથી અહીં કહે છે તેણે જે નર પશુ બલિ આપવા માટે પકડી મંગાવ્યો હતો તે ભાગ્યવશે તેના ફંદામાંથી સટકીને નાસી ગયો. બરાબર, ભાગી ગયો. તેને શોધવા માટે તેના સેવકો ચારે તરફ દોડ્યા, પણ અંધારી રાતે મધ્યરાત્રિના સમયે તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. તે સમયે નસીબ જોગે અચાનક જ તેમની નજરે અંગીરસ ગોત્રીય બ્રાહ્મણ પુત્ર પર પડી. ભરત ઉપર કેવી? એ તો જંગલમાં આટા મારતા હતા, ઓલો જે નર પશુ ચડાવવાનો જે હતો એ તો સટકી ગયો, ક્યાંય જેડ્યો નહીં. આ બધા મહારાઓએ એને જોયો કે આ તો અંગીરસ ગોત્રી પુત્રનો બ્રાહ્મણ છે કે જે વિરાસનમાં બેઠા છે. હરણ, ભૂંડ વગેરે પ્રાણીઓથી એટલે કે બચાવવા ખેતરોની રખેવાળી કરી રહ્યા છે. તે લોકોએ જોયું કે આ પશુ તો
ઘણા સારા લક્ષણવાળો છે. કોઈના ખેતરમાં અથવા પોતાનું ખેતર હશે, ભાઈઓ એને કીધું કે ભાઈ તું રક્ષણ કરવા માટે જ્યાં કોઈ ભૂંડ કે આવી રીતના ન આવે ને ખેતરને નુકસાન ન કરે. તો આ ભાઈ તો અહીંયા પાળા ઉપર શાંતિથી બેઠા હતા. રાત્રિના આ જે સૈનિકો છે એને ગોતવા માટે નીકળ્યા. પેલો નરબલી ચડાવવાળો માણસ તો મળ્યો નહીં, પણ તેની નજર અહીંયા પાળા ઉપર બેઠેલા એક આ બ્રાહ્મણ ઉપર પડી. તે લોકો એ જોયું કે આ પશુ તો ઘણા સારા લક્ષણવાળો છે, આનાથી અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે. આમ વિચારતા તેમના મુખ આનંદથી ખીલી ઉઠ્યા અને તેઓ તેમને દોરડામાંથી બાંધી અને ચંડિકાના મંદિરમાં લઈ આવ્યા. જ્યાં એનો વધ કરી અને બલિ ચડાવવાનો હતો એ ચંડિકા મંદિરમાં લાવ્યા. ચોરોએ પોતાની રાત રસમ મુજબ વિધિપૂર્વક તેમનો અભિષેક કર્યો અને સ્નાન કરાવીને તેમને કોણા એટલે કે વર્ણ વપરાયેલા નવા વસ્ત્રો પહેર્યા. કારણ કે વધ કરવાનો હતો એટલે એને સુગંધી પદાર્થથી નવડાવવો પડે. આ તે બધું કર્યું, જે કાંઈ કરવાનું હતું બધું એણે મહારાઓએ બધું સરસ રીતે શણગાર્યો, સ્નાન કરાવ્યું, આવું કર્યું. નવા વસ્ત્રો પહેર્યા તથા વિવિધ પ્રકારના આભૂષણો, ચંદન, માળા, તિલક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું. પછી ધૂપ, દીપ, માળા એટલે કે ડાંગરની ધાણી, ઉપળ, અંકુર અને ફળ વગેરે ઉપહાર સામગ્રી સહિત આપવાના બલિદાનની વિધિ પ્રમાણે ગાન, સ્તુતિ, મૃદંગ તેમજ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતા કરતા તે નર પશુને ભદ્રકાળીની સામે લાવ્યા. કોને? આ જળ ભરત, કે હવે આનો વધ કરી નાખો. પેલો તો છટકીને જતો રહ્યો છે, હવે એ મળ્યો નથી. આ બહુ સરસ છે એમ કે. એટલે કે ભદ્રકાળીની સામે એને આવી રીતના લાવ્યા. માથું નીચું કરાવીને બેસાડ્યો. એ પછી દસ્યુરાજના પુરોહિતો બનેલા લૂંટારાએ તે નર પશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવી મંત્રોનું એટલે કે દેવી મંત્રનું એક તીક્ષ્ણ ખડગ ઉપાડ્યું. તે લૂંટારુઓ સ્વભાવથી તો રજોગુણી તમોગુણી હતા, જે ધનના મતથી તેઓના ચિત્ત વળી અધિક ઉન્મત્ત થઈ ગયા હતા. હિંસામાં પણ તેમની સ્વાભાવિક રુચિ હતી. આ રીતે તો તેઓ ભગવાનના અંશ સ્વરૂપ બ્રાહ્મણ કુળનો તિરસ્કાર કરીને સ્વચ્છંદતાપૂર્વક કુમાર્ગ ભણી આગળ વધી રહ્યા હતા. આપત્તિઓમાં પણ જે હિંસાનું અનુમોદન કરવામાં આવ્યું છે તેમાં પણ બ્રાહ્મણ વધનો સર્વત્ર નિષેધ છે. તો પણ તેઓ સાક્ષાત બ્રહ્મભાવને પામેલા નિર્વર અને સમસ્ત પ્રાણીઓના સુરદ એવા એક બ્રહ્મશી કુળનો બલિ આપવા ઈચ્છા કે આ તો એક બ્રાહ્મણ છે, સારો છે અને એક તો સારા કુળમાંથી આવેલો છે, તેથી આનો બલિ આપવો જોઈએ એવો વિચાર કરી અને આ બધા કામે લાગી ગયા. આ ભયંકર કુકર્મ જોઈને દેવી ભદ્રકાળીના શરીરમાં અત્યંત દુઃસહ્ય બ્રહ્મ તેજની દાહ થવા લાગી અને તેઓ એકાએક મૂર્તિને ઓડીને એટલે કે ભદ્રકાળી અંદર ત્યાં પ્રગટ થઈ ગયા. આ ભાઈનો હજી વધ કરવાની તૈયારી હતી. મ્યાનમાંથી તલવાર ને બધું કાઢીને બધું જ નવરાવી ધોવરાવી જે કાંઈ હતું એ બધું કમ્પ્લીટ કરાવી દીધું. અને મહાકાળી ભદ્રકાળીને આ સારામાં સારો આ ભોજન મળે એટલા એમ વિચાર કરી અને એનો વધ કરવા માટે તૈયાર થયા. ભદ્રકાળીથી આ સહન થયું ને આ બ્રાહ્મણ કુળમાં ઉત્તમ કુળમાં જન્મેલો બ્રાહ્મણ છે, બરોબર. અને એ બ્રાહ્મણનો વધ કરી અને પુત્ર પ્રાપ્તિ કોઈ પણ રાજાને થઈ શકતી નથી. એટલે માતાજીને ઘણું બધું દુઃખ થયું. મૂર્તિની અંદર ચૈતન્ય આવ્યું અને ચૈતન્ય આવીને મૂર્તિમાંથી ભદ્રકાળી બહાર નીકળ્યા. એવી રીતનું વર્ણન આ કહે છે કે બ્રહ્મતેજની દાહ થવા છતાં તેઓ એકાએક મૂર્તિ ફોડીને બહાર આવ્યા. અત્યંત સહિષ્ણુતા અને ક્રોધને કારણે તેમના ભવા ચડી ગયા એટલે કે ભવા ચડી ગયેલા હતા તથા વિકરાળ દાંત અને ચઢેલી લાલ આંખોને કારણે તેમનો ચહેરો ઘણો ભયંકર જણાતો હતો. તેમના તે વિકરાળ રૂપને જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ આ સંસારનો સંહાર કરી નાખશે. તેમણે ક્રોધથી તાડુકીને ઘણું ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને ઉછળીને તે મંત્રેલા ખડગથી તે બધા પાપીઓના માથા સેદી નાખ્યા અને પોતાના ગણો સહિત પોતે તેમના ગળાઓમાંથી વહેતા ગરમ લોહી રૂપ આસવ પીને અત્યંત ઉન્મત્ત થઈને ઊંચે સ્વરે ગાતા અને નાચતા
તે માતાઓને દડો બનાવીને માતાજી રમવા લાગ્યા. ખરા હૃદયથી જો આપણું ચિત્ત શુદ્ધ હોય, બાહ્ય દેખાવ કદાચ લોકોને લાગે કે આ ગાંડો છે, પાગલ છે અથવા જડ છે એવું લાગે, પણ અંદરથી એનું મન જો શુદ્ધ અને પવિત્ર હોય તો ભગવાન પણ ગમે તેવા પ્રસંગની અંદર એની સાથે ઊભા રહે અને એને આવી રીતનો બચાવવાનો પ્રયત્ન કરે છે. તેથી અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે આવી રીતની ઘટના ઘટી. બધા જેના 9 ભાઈઓ હતા એમણે ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાપા ગયા પછી બરોબર એણે વિદ્યા અભ્યાસ કરવાનું છોડી દીધું કે હવે તો જળ છે, આ કોઈ દી હવે વિદ્યા ગ્રહણ કરે નહીં. તેથી જંગલમાં ફરવા લાગ્યા. ક્યારેક ક્યારેક ઘરે આવે તો એને વાસી છે અથવા સડી ગયેલું અન્ન ખવડાવી અને એનું પોષણ કરતા હતા. ઘણીવાર તો ખેતરની રક્ષા કરવા માટે પણ આને રાત્રિ મોકલી દેતા કે ભાઈ આખી રાત તારે હરણાવો અને કોઈ આવી રીતના આવે ને તો એનાથી ખેતરનું રક્ષણ કરવાનું. આવી અનેક પ્રકારની આવી રીતની સહન કરતાં કરતાં ભરત અત્યારે પોતાનું જીવન ગાળી રહ્યા છે. એક રાત્રે પોતાના ભાઈઓએ, આપણે આગળ જોયું કે એક રાત્રે પોતાના ભાઈઓએ આવી રીતના શું કહેવાય પોતાના ખેતરના રક્ષા માટે મોકલા. બધા જે તે રીતે ખાવા માટે આવ્યા હતા. ખાવાની બાપા તમારો પણ આમાં ભાગ છે, આવી રીતની વાત થાય છે. અને એમાં પછી આ જે જંગલનો જે રાજા હતો એની પણ વાર્તા વેદવ્યાસે લખી છે. અને રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતની ઘટના ઘટી. જંગલના રાજાને કોઈએ કીધું કે માતાજીને કોઈ તમે સારો એવો બલિ ચડાવો તો તમારે ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થશે. તેથી એક સારામાં સારો બલિ લાવી એને રૂમમાં પૂરી દીધો કે આવતીકાલે નવડાવી ધવડાવી ખવડાવી પીવડાવીને આભૂષણો પહેરાવીને એને માતાજીની સામે વધ કરાવી નાખી. રાત્રે સંજોગો વસાત એ બહુ હોશિયાર હશે, ગમે રીતે તાળા તોડી કે એ વંડી કૂદીને એ નાસી ગયો. સવારે ખબર પડી કે ભાઈ આ તો જેનો સવારે વધ ચડાવવાનો હતો એ તો જતો રહ્યો છે. રાજાએ કીધું કોઈ પણ હિસાબે સૈનિકોને કીધું કે કોઈ પણ આકાશ પાતાળ ગમે ત્યાં હોય તો તમે આ મહારાને તમે શોધી લાવો. બધી જગ્યાએ ખૂબ તપાસ કરી પણ એ મળ્યો નહીં. જંગલની અંદર આવી રીતનું પોતાનું જે ખેતર રાખી અને 9 ભાઈઓ જે ખેતી કરતા હતા બરોબર, ત્યાં આવી રીતનો ભરત જડની જેમ આવી રીતનો ઊભો બધું રક્ષણ કરતો હતો. એણે જોયું કે કાંઈ વાંધો નહીં, એ ભલે ગયો તો ગયો, હાથ ન આવ્યો તો કાંઈ નહીં, આને આપણે રાજા પાસે લઈ જઈએ. આમ કરી અને એને બાંધીને રાજાની પાસે હાજર કરે છે. રાજા કે કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણ કુળમાં જન્મેલો છે, ઊંચું અને પવિત્ર કુળ છે, તેથી આ સરસ મજાનો બલિ આપને મળી ગયો છે. એમ કરી અને એને રાત્રિ આખી ત્યાં અંદર પૂર્યો. સવારે નવડાવી ધોવડાવી ચંદન જે કાંઈ હતું ફળ ફૂલ ધરી અને નક્કી કર્યું કે આજે આપણે માતાજીને આ નાળિયેર ધરી દઈએ. બરોબર ને? આવી રીતનું વર્ણન અહીં ભાગવતકારે કર્યું છે. ત્યારે આવી રીતના જ્યારે માતાજીની સામે જ્યારે ખડગ એટલે કે અસ્ત્ર, જે હાથમાં જે અસ્ત્ર હતું એ અસ્ત્ર લઈ અને જ્યારે અહીંયા ભરતને મારવા માટે વધેરવા એનું ડોકું કાપવા માટે કહ્યું ત્યારે માતાજીથી સહન થયું નહીં. માતાજીને થયું કે આવી રીતના પૂર્વકાળનો એનો ઇતિહાસ ખૂબ જ જબરજસ્ત છે. બહુ સારા સત્કર્મો કર્યા છે, મોટા મોટા યજ્ઞો કર્યા છે અને કંઈ કારણોસર એને વારંવાર આવી રીતના જન્મમાં ભટકવું પડ્યું છે. આ તો એક પવિત્ર અને આવી રીતનો બ્રાહ્મણ છે, આ બ્રાહ્મણ કોઈ દી મરવો જોઈએ ને એમ વિચારી અને મૂર્તિમાંથી માં અહીંયા કહે છે ભદ્રકાળીમાં પ્રગટ થયા. અને પ્રગટ થયા એટલે હાથની અંદર જે ખડગ ધારણ લઈને જે મારાઓ મારવા માટે તૈયાર થયા હતા એ જ ખડક લઈ અને ત્યાં આવેલા બધા જે આ પશુનો બલિ ચડાવવા માટે જે ભેગા થયા હતા ને એ બધાના મસ્તક ઉડાવી દીધા. કેવો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય પણ આપણું હૃદય શુભ પવિત્ર અને આવી રીતનું હોય ને તો ભગવાન ગમે ત્યાંથી શું કહેવાય ખપેડા ફાડીને પણ માણસ આવી રીતના ભક્તોનું રક્ષણ કરે છે. એ પ્રસંગ પણ અહીંયા વેદવ્યાસે લખ્યો છે અને સુખદેવજી મહારાજ અહીંયા પરીક્ષિત રાજાને આ આખી વાર્તાના રૂપની અંદર એક બહુ સરસ મજાની વાર્તા વચ્ચે લાવ્યા છે અને આ પ્રમાણે કહે છે એટલે કે શેદી નાખ્યા, એટલે કે પોતાના બધા મસ્તકો એને શેદી નાખ્યા. પોતાના ગણો સહિત પોતે તેમના ગળામાંથી વહેતા ગરમ ગરમ લોહી રૂપી આસવ પીને અત્યંત ઉન્મત્ત થઈને ઊંચા સ્વરે ગાતા અને નાતા રહ્યા. તે માથાઓને દડાની જેમ ફેંકી અને માતાજી અહીંયા ભદ્રકાળી રમવા જેમ ફૂટબોલથી જેમ માણસો રમે દડેથી જેમ રમે એવી રીતના ફૂટબોલના દડાની જેમ
માતાજી પાસે ઘણા મસ્તકો હતા, એનાથી માતાજી આવી રીતના રમવા લાગ્યા. એમ કે એટલે કે રમવા લાગ્યા. સાચું છે કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચારનો અપરાધ ભગવાનથી સહન થતો નથી. કોઈ સંત પુરુષ, મહાપુરુષ અથવા ભગવતી માણસ જે હોય એનો કોઈ જો અપરાધ કરે તો ભગવાનથી સહન થતો નથી. એટલે ભગવાનથી આવી રીતનો સહન થયો નહીં. ભદ્રકાળી માતા પ્રગટ થયા અને આવી રીતનું વર્ણન વેદવ્યાસે કર્યું છે. એટલે કે અત્યાચારનો અપરાધ આ રીતે જેમનો તેમ ઉલટો પોતાના ઉપર જ આવી ચડ્યો. જે અપરાધ કરવા માટે અથવા માતાજીને બલિ ચડાવવા માટે જે લોકોએ પ્રયત્ન કર્યો હતો એ પોતાના ઉપર આવી ગયો, પોતાના માથા કપાઈ ગયા અને માતાજીએ ભરપેટ આવી રીતનું એનું લોહી પણ પીધું છે. એમાં બહુ સરસ રીતે કહે કે હે રાજા પરીક્ષિત, જેમની દેહાભિમાનની સુદૃઢ હૃદય ગ્રંથિ છૂટી ગઈ છે, જેઓ સમસ્ત પ્રાણીઓના સુહૃદ તેમજ આત્મા છે અને વેર રહિત છે, જેમનું રક્ષણ સાક્ષાત ભગવાન જ ભદ્રકાળી માતા કરે છે વગેરે ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરીને જ્યારે ભક્ત અગવડમાં આવે છે ત્યારે કોઈ પણ રૂપે ભગવાન આવી અને ભક્તનું રક્ષણ કરે છે. ગમે તેવું અહીં કે ને, અને શંકરાચાર્ય પણ લખ્યું છે કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે મધ્યે, બરાબર, જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામામ પ્રપાહી ગતિસ્વમ તમેકા ભવાની. ભવાની હંમેશા ભક્તના રક્ષણ માટે જંગલ હોય, પછી ગમે તેવી તકલીફ હોય, બરાબર, વન હોય કે ગમે ત્યાં હોય, પણ જ્યારે કોઈ શત્રુના મધ્યની અંદર જ્યારે માણસ ફસાઈ જાય છે ત્યારે શત્રુના મધ્યમાંથી ભક્તને ઉગારવાનું કામ અહીંયા ગતિસ્વમ તમેકા ભવાની, આ ભવાની કરે છે. એનો પ્રસંગ બહુ સરસ રીતે વેદવ્યાસે વર્ણવ્યો છે કે માં કેવી છે, ભદ્રકાળી કેવી છે કે જે આવી રીતના પોતાના જે ભક્ત હોય છે એનું રક્ષણ કરે છે અને જેના શત્રુ મારવા માટે તૈયાર હાથમાં ખડગ લઈને છે એનો સંહાર કરી નાખે. આ બધી જ વાતો આત્મવિશ્વાસ અને ઈશ વિશ્વાસ બે વાતો આપણી અંદર નિર્માણ કરવાની આ વાત આપને સમજાવે છે કે માણસની અંદર ઈશ્વર વિશ્વાસ 100% હોવો જોઈએ કે હું ભગવાનનું કામ કરું છું, ભગવાનનું નામ લઉં છું, ભગવાનનું સ્મરણ કરું છું, ભગવાનના વિચારોનું શ્રવણ કરું છું, તેથી મારું કોઈ બગાડી શકવાનું નથી, મારો કોઈ વાળ વાંકો કરી શકવાનો નથી. આટલો આત્મવિશ્વાસ માણસને હોવો જોઈએ. અને ઈશ વિશ્વાસ કે સારું કરું છું એટલે ભગવાન ગમે એટલા દૂર હશે ને, કદાચ અહીંયા શું કહેવાય દ્વારકાપુરીમાં હશે અને ભક્ત જો હસ્તિનાપુરની અંદર જો પોકાર કરશે ને તો ઘડીના 6થા ભાગમાં આવીને પણ દ્રૌપદીનું રક્ષણ કરે કે ન કરે. આવી રીતના ખરા ભક્ત ઉપર જ્યારે આવી રીતની અગવડ ઊભી થાય છે, એને મારવા માટે જ્યારે આવી રીતના લોકો ઊભા થાય છે ત્યારે કોઈ પણ કાળે આવી રીતના બધા શું કહેવાય રક્ષણ કરતા હોય છે. એ પ્રસંગ અત્યારે વેદવ્યાસે બહુ સારી રીતે વર્ણવ્યો છે અને સુખદેવજી મહારાજ આ વર્ણન કરતા અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, જેમની દેહાભિમાનની સુદૃઢ હૃદય ગ્રંથિ છૂટી ગઈ છે, તેઓ સમસ્ત પ્રાણીઓના સુહૃદ તેમજ આત્મા છે અને વેર રહિત જેમનું રક્ષણ સાક્ષાત ભગવાન અને ભદ્રકાળી વગેરે ભિન્ન ભિન્ન રૂપોમાં આવીને કરે છે. ક્યારેક લક્ષ્ય નહીં ચૂકનાર કાળ ચક્ર રૂપ શ્રેષ્ઠ શસ્ત્રથી કરે છે અને તેમને ભગવાનના નિર્ભય ચરણ કળમાં આશ્રય લઈ જાય છે. તે ભક્ત વત્સલ પરમહંસો માટે પોતાનું માથું કપાવવાનો અવસર આવવા દેતા નથી. કારણ કે મારાઓ બધું એનું મસ્તક કાપવા માટે તૈયાર થઈને માતાજી ભદ્રમાતને આવી રીતનું શું કહેવાય બલિ આપવાનો હતો, પણ ભગવાન એવા છે કે ભક્તનું માથું કપાવવા દેતા નથી. છેલ્લા શ્લોકમાં લખે છે કે તે ભગવત પરમહંસો માટે પોતાનું માથું કપાવવાનો અવસર આવવા દેતા નથી. છતાં કોઈ રીતે જો આવી રીતનો ફસાઈ જાય તો ભગવાન પણ આવી રીતના મૂર્તિમાંથી ફાટી અને આવા શું કહેવાય આવા દુશ્મનોનું પણ એનાથી રક્ષણ કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યા સહિતાયા પંચમ સ્કંદે જડ ભરત ચરિતે
નવમો અધ્યાય સમાપ્ત. 5મા સ્કંદ અંતર્ગત જડ ભરત ચરિત્રમાંનો 9મો અધ્યાય સમાપ્ત. 9મા અધ્યાયની અંદર આટલી વાતો વેદ વ્યાસે લખી છે અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને સમજાવે. ક્યાંથી શરૂઆત થઈ કે હરણીમાંથી જ્યારે જળ ભરત મુક્ત થયા, બરાબર ને, ગંડકી નદીના કિનારે પોતાનું આવી રીતનું હરણીના રૂપમાં રહેલું જે શરીર હતું એ શરીરને અહીંયા તજી દીધું અને પછી ઉચ્ચ બ્રાહ્મણ કુળની અંદર એનો જન્મ થાય છે. એવી રીતનો એ એક માને એક પુત્ર ને પુત્રી અને બીજી માને 9 પુત્ર, આવી રીતનો એક બ્રાહ્મણનો સુંદર સંસારનું પણ વર્ણન કર્યું છે. પિતાએ આ નક્કી કર્યું હતું જળ ભરતે કે હવે પછીનો મારો જન્મ થાય તો મારે કોઈની સાથે સંબંધ કે આવી રીતનું આસક્ત થવું નથી. તેથી ગમે તેવી રીતનું જીવન જીવવા લાગ્યા. પિતાને ચિંતા થઈ કે કમસે કમ આને સંસ્કારો તો મળવા જોઈએ. તેથી એના સંસ્કારો મળે એટલા માટે જબરજસ્ત પ્રયત્ન કર્યો. યજ્ઞોપવિત આપી અને વેદાધ્યાન કરવા માટે એને તપોવનમાં મોકલવામાં પિતાજીએ ખૂબ જ પ્રયત્ન કર્યો. પણ ભરત એક કે બધું પણ કંઈ સાંભળી લેવાનું પણ આચરણમાં લાવવાનું નહીં. ગાયત્રીના મંત્રની વાત કરે છે કે 4 મહિના સુધી ગાયત્રી મંત્રનો જપ એના ઉપર કરવામાં આવ્યો. પણ જળ ભરતે નક્કી કર્યું હતું કે મારે હવે કોઈ જગ્યાએ આસક્તિ રાખવી નથી. તેથી એ પણ એના જીવનમાં આવી ઘણી બધી વાતો, પિતાનો દેહોસર્ગ થયો, ભાઈઓ પણ વિચારવા લાગ્યા કે આ તો હાળો જડ છે, બરોબર ને, તો એને કોઈ આવા કામમાં નિયુક્ત કરી ગયો તો ખેતરોની રક્ષા કરવા માટે, મજૂરીએ મોકલવા માટે આવું બધું કરવા લાગ્યા. જંગલની અંદર આવી રીતના માતાજીને બલિ ચડાવવા માટે આવી રીતના મારાઓ રાજાને કોઈએ કીધું કે હે વનના રાજા, તારે પુત્ર જોતો હોય તો કોઈનો બલિ ચડાવી દે. બલિ માટે એક સરસ મજાના પુરુષને લાવ્યા. રાત્રિ રોક્યો, એ માણસ ભાગ્યો. ગોતવા માટે સવારે બધા સૈનિકો ગયા, કોઈ જગ્યાએ મળ્યો ને. આ જળ ભરત ખેતરનું રક્ષણ કરવા બેઠો, એને ઉપાડીને લાવ્યા, નવડાવ્યા, ધોવડાવ્યા, ચંદન તિલક ખાવાનું જે કાંઈ હતું, કારણ કે સવારે તો એનો બલિ માતાજીને આપવાનો છે. તેથી ભદ્ર કાળી માતા ખુશ થાય અને અમારે ત્યાં સંતાન થાય, આ હેતુથી રાજાએ આ કર્યું. અને જે વખતે અહીંયા હાથમાં ખડગ લઈ અને જ્યારે ભરતનું આવી રીતનું બલિદાન આપવા માટે જ્યારે તૈયાર થાય છે, મૂર્તિમાંથી ભદ્રકાળી પ્રગટ થાય છે અને એ બધા મારાઓના મસ્તક કાપી અને જેમ ફૂટબોલનો દડો રમે એમ માતાજી રમવા લાગ્યા. ને બધાના આવી રીતના ખપ્પરમાં જે કાંઈ લોહી હતું ને એ માતાજી પીને થઈ ગયા. છેલ્લા શ્લોકમાં કહે છે કે ભગવાન ભક્ત વત્સલનું ગમે તે સ્થિતિમાં ગમે ત્યારે હોય, પછી વિવાદમાં હોય, વિષાદમાં હોય, જંગલમાં હોય, શત્રુની મધ્યે ફસાયેલા હોય, પણ માં તું મારું રક્ષણ કરતી રહેલી છે. આની પણ પ્રતીતિ અહીંયા બહુ સરસ રીતે વેદવ્યાસે અને સુખદેવજી મહારાજે શું કહેવાય પરીક્ષિત રાજાને સમજાવ્યું. એમ કરીને આપણે અહીંયા આ અધ્યાયના 20 શ્લોકને આપણે નમસ્કાર